जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोई सबसाहुणम। नमो लोये सवसा। ऐसो पंचनमुक्कारो एसो पंचनमुक्तारो सब पावपणासणो सर्वभावपनासनं मंगलाणम च सव्वेसि मंगलानं च सर्वेषिं परमं हवै मंगलम। परमं हरि मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। हे त्रिशकोटि दैवगण त्रिशकोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याण यज्ञ में मंगलमय द्यो आशिषम्। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कृष्ण भगवान् उवाच मूर्त प्रगट परमात्मा ज्ञानी सत्पुरुष एज अमारो छे आत्मा मायानो कुरुक्षेत्र कषायोज कौरव अज्ञान द्रुत राष्ट्र लेपित नरकरौरव
શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ શુદ્ધ ચિત્ત પાંડવ રત્નત્રય ધર્મ ક્ષેત્ર સ્વાયત્ત ગૌરવ કૃષ્ણ ભગવાનુવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા ધર્મિષ્ઠ યુધિષ્ઠિર વરતાન સંગ વિવેક એક ક્ષણની કુસંગે થયો કેવો અતિરેક વ્યતિરેક ગુણમાં દુર્યોધન એકાકાર કપટ લાખા ગૃહે પાંડવને હાહાકાર કૃષ્ણ ભગવાનુવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા આંધળાના આંધળા જાણનાર એકાકાર બેજ વેણ ક્ષેત્રાકાર સર્વનાશ મંડાણ જાગૃત જ્ઞાનીની થાય ઘણી કસોટી અનાચારે ઉપેક્ષા ભીષ્મ બાણે શય્યાદી કૃષ્ણ ભગવાન ઉવાચ મૂક પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા ખોટું થતું હોય ત્યારે મુંગારે હું તેજ ભૂલ નબળાનું રક્ષણ ન કર્યું ક્ષાત્ર ધર્મે ખપે શુર આવરેલા ભગવાન જ્ઞાનની સુષુપ્તિ મહી સર્વદેહ આવરેલું નવનીત છાશમહી કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા યુગે યુગે સંભવામી મૂર્ત મૂર્ત જ્ઞાનાકાર દુષ્ટતા નિવારવાને પ્રગટ ધર્મ ચક્રસાર એ જ છે કુરુક્ષેત્રે એ જ છે ધર્મ ક્ષેત્ર સમીપે જ શ્રી કૃષ્ણ અનાગત સિદ્ધાત્મા કૃષ્ણ ભગવાનુવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા
જય સચ્ચિદાનંદ. જય સર પ્રકાશ પાડું. અદ્ભુત અદ્ભુત. કૃષ્ણ ભગવાન ઉવાચ એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે જેની અંદર પરમાત્મા પ્રગટ થઈ ગયા છે, જે મૂર્તિની અંદર, એ જ્ઞાની પુરુષ, એ અમે જ છે. એટલે કે તત્વદ્રષ્ટિએ જે દશા જે છે એ કૃષ્ણ ભગવાનની અને દાદા ભગવાનની એક સરખી જ છે. કૃષ્ણ ભગવાને જેમ અર્જુનને વિરાટ સ્વરૂપ દેખાડ્યું અને જે બોધ આપ્યો, દાદા ભગવાને આપણને એવો જ બોધ 1 કલાકની અંદર આપી દીધો છે. એટલે એમની દશા સરખી જ છે. કાળના હિસાબે થોડી ડિગ્રીની ફરક હતું. આજે મહાભારત જે રચાયું એ ખાલી 2 શબ્દ, આ આંધળા ને આંધળા એટલે આ વાણી, જે વાણી નીકળી અને વાણીની જે અસર થઈ એના ઉપર આખી મહાભારત રચાઈ ગયું. એવી રીતે આપણી અંદર વાણી જે નીકળે છે એ સામાન્ય અગર વાગી જાય તો મહાભારત એમને એમ જ રચાઈ જાય છે. માટે આપણે હવે બહુ ધ્યાન રાખીને વાણીનો કરકસરથી ઉપયોગ કરવો, જરૂરત વગર કશે બોલવું નહીં. જેમ યુધિષ્ઠિર ધર્મિષ્ઠ હતો, એમનો રથ જે હતો એ 1 વેદ ઊંચો ચાલતો હતો જમીનની ઉપરથી, કારણ કે એ જીવનમાં ક્યારે અસત્ય બોલ્યા નહોતા. પણ જેવું એમણે નરોવા કુંજરવા બોલ્યું તો એમનો રથ નીચે આવી ગયો. એટલે કે આખા જીવનભર અગર કશું સારું કર્યું હોય અને એક વસ્તુ એવી થઈ જાય આપણાથી, તો આપણું જે લેવલ હોય છે એ તરત નીચે પડી જાય છે. માટે કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણે ખૂબ ધ્યાન રાખવા જેવું છે કે આપણી સ્થિતિ ક્યાં જઈ રહી છે, અથવા તો આપણી સ્થિતિ ક્યાં થઈ જશે. જ્યાં છે ત્યાંથી હંમેશા ઉર્ધ્વગમન જેવું થવું જોઈએ, નીચે પડવું જોઈએ નહીં. વ્યવહાર આપણો ચોખ્ખો હશે તો આપણું જ્ઞાન એમને એમ જ ચોખ્ખું થતું જશે. એક જ ક્ષણની કુસંગ, કુસંગ એટલે કે જે આત્મા ભૂલાવી દે એ કુસંગ. યુધિષ્ઠિર જુગારમાં બેસી ગયા, એક જ ક્ષણની અંદર બધું વિસરાઈ ગયું અને પોતાની દ્રૌપદી પણ એમને હારી ગયા. એવી રીતે આપણે આ સંસાર કુસંગની અંદર વીતી જાય છે આપણો સંસાર, પણ ભાન પડતી નથી. જ્યારે કાંઈ ખોટું થતું હોય ત્યારે ચૂપ ન રહેવું, બોલવું, કારણ કે ક્ષત્રિયનો ધર્મ છે કે ખોટાની સામે અવાજ ઉઠાવવો. અગર આપણાથી જે નીચે હોય, આપણે જે સબોર્ડિનેટ હોય, એનું હંમેશા, આપણા જે આશ્રિત હોય એનું હંમેશા આપણે રક્ષણ કરવું જોઈએ, એવું આની અંદર કહેવા માંગે છે. ક્ષાત્ર ધર્મે ખપે શૂર, એટલે ક્ષત્રિય ધર્મ જે હોય એ શૂરવીરતા વાળો છે, હંમેશા બીજાનું રક્ષણ કરે અને મૂળ તો ધર્મનું રક્ષણ કરે. આવરેલા ભગવાન જ્ઞાનની સુસુપ્તિમય, એટલે ભગવાન આપણી અંદર જ બિરાજમાન છે, પણ એ અજ્ઞાનથી ઢંકાઈ ગયા છે. સર્વદેહ આવરેલું નવનીત છાશમય, એટલે કે છાશની અંદર જેમ વલણું કરે અને માખણ નીકળે, એવી રીતે આ દેહની અંદર આત્મા રોમે રોમની અંદર બિરાજમાન છે, પણ તે પ્રગટ અથવા તો વ્યક્ત થયો નથી. જ્ઞાની એમના જ્ઞાન થકી એ આપણને જાગૃત કરી આપે છે. યુગે યુગે સંભવામી મૂર્તામૂર્ત જ્ઞાનાકાર, દુષ્ટતા નિવારવા અને પ્રગટ ધર્મ ચક્રસાર. દરેક કાળની અંદર એક એવા જ્ઞાની પાકે છે કે જ્યારે અધર્મ વધી જાય ત્યારે ધર્મ પાછો સ્થાપિત કરી દે છે. એ જ છે કુરુક્ષેત્ર, એ જ છે ધર્મક્ષેત્ર. એટલે કે આ ક્ષેત્રની અંદર કુરુક્ષેત્ર પણ છે અને ધર્મક્ષેત્ર પણ છે. જ્ઞાની આપણને ઓળખાવી દે એટલે આપણે આપણા ધર્મક્ષેત્રમાં આવી જઈએ. સમીપે જ શ્રી કૃષ્ણ અનાગત સિદ્ધાત્મા, એટલે કે આપણો જે શુદ્ધાત્મા છે એ કૃષ્ણ ભગવાન જ છે, અને એક વખત એ સિદ્ધ ગતિમાં જતો રહે એટલે પછી એને કોઈ ગતિ રહેતી નથી. જય સચ્ચિદાનંદ. જય મહેસાનંદજી, કોઈ ભૂલચૂક થઈ તો ક્ષમા કરી દેજો. બહુ બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, આપણે હવે જેમાંથી પ્રશ્નો લઈએ આપણે. હા, બોલો. અશોકભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય મહેસાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મહેસાનંદજી, ગઈકાલનો આપનો સત્સંગ મેં સાંભળ્યો. મારી તબિયત બરાબર નહોતી એટલે નહોતો આવી શક્યો, પણ મેં આખો સત્સંગ સાંભળ્યો. બહુ સરસ. અદ્ભુત સત્સંગ હતો. નરમાંથી નારાયણની જે આપણે વાત કરી, નર દ્રષ્ટિમાંથી નારાયણ દ્રષ્ટિ થાય એટલે દ્રષ્ટિનું આખું ટ્રાન્સફોર્મેશન થાય છે. બરાબર છે, ટ્રાન્સફોર્મેશન. બહુ સરસ દાદાએ આપણને દ્રષ્ટિ આપી છે કે આખી નરમાંથી નારાયણની દ્રષ્ટિ થાય છે. બરાબર છે. નર અને નારાયણ એક જ છે, એ દાદાએ સમજાવ્યું એમ. અને આપણે જે અધરમ મધુરમ ઉપર જે વાત કરી તો અદ્ભુત હતી સાહેબ, અદ્ભુત. એમ ખૂબ સરસ છણાવટ થઈ કે આ જગત આખું મધુર જ છે, મધુર 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 જ છે આ જગત. બહુ સરસ વાત થઈ. અને આખા સત્સંગના કળશ રૂપે
ને આ રુજતાબેનનું પદ અદ્ભુત હતું, સરસ હતું, ખૂબ સરસ પદ આપ્યું. એ જોયું તમે બધું? જોયું મેં, હા. સરસ. હવે સાહેબ મારો એક આજનો પ્રશ્ન છે આના ઉપર હા, બોલો. કે આપતવાણી 11 પૂર્વાર્ધમાં 175 અને 76 નંબરના પાના ઉપર બરાબર છે. દાદાજી વાત કરે છે કે વિસર્જન પૂતગલ સત્તાના આધીન છે, વ્યવસ્થિત છે. સર્જન પાર્લામેન્ટરી પદ્ધતિથી થાય છે. એ પદ્ધતિમાં અહંકાર તો નિમિત્ત કરતા છે. આમ સર્જન પણ વિજ્ઞાન કરી રહ્યું છે અને વિસર્જન પણ વિજ્ઞાન કરી રહ્યું છે. આમ આખું જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. એના સર્જનમાં કે વિસર્જનમાં કોઈ સ્વતંત્ર કરતા નથી. આ દાદાજીની વાત છે તે ગીતાજીનો કૃષ્ણ ભગવાનનો એક શ્લોક છે, 5મા અધ્યાયનો 14મો શ્લોક છે. ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. કૃષ્ણ ભગવાન એવું કહે છે કે આ જગતમાં કોઈ કરતા નથી, કોઈનું કર્મ કે કર્મ ફળમાં ભગવાન હાથ ઘાલતો નથી. આ જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. હવે આની અંદર મારો પ્રશ્ન એવો થાય છે કે સ્વભાવ છે ને એ બહુ મુખ્ય વસ્તુ છે આની અંદર. એટલે સ્વભાવ પૂતગલ લેવલે પણ સ્વભાવ છે અને આત્મા લેવલે પણ સ્વભાવ છે. એટલે મારે થોડુંક સ્વભાવ વિશે થોડુંક વધારે સમજવું છે. શું સમજવું છે કહો? એટલે સ્વભાવ એટલે ખરેખર પૂતગલનો સ્વભાવ અને આત્માનો સ્વભાવ, બરાબર છે. એ સ્વભાવથી જ ચાલે છે. બરાબર છે. એ રીતે આખું જગત પણ સ્વભાવથી ચાલે છે. બરાબર છે. એનું જે સંયોજન જે થાય છે, સ્વભાવનું સંયોજન, બરાબર છે. કેવી રીતે થાય છે એની પાછળ કંઈક રહસ્ય છે, એ મને સમજાવવું છે. કેવું છે, ધારો કે ઓક્સિજન તત્વ એના સ્વભાવમાં છે કે સ્વભાવની બહાર છે? આ સ્વભાવમાં છે. હા, પાછું ને એટલે હાઇડ્રોજન તત્વ એના સ્વભાવમાં છે કે સ્વભાવની બહાર છે? સ્વભાવમાં છે. આ બે સ્વભાવમાં છે કે નહીં? હમ, પણ એની અંદર H2O નું વાતાવરણ ભેગું કરેલા પાણી બની જાય કે ના બની જાય? બની જાય. બરાબર. હવે જે પાણી બને છે એટલે એ એના સ્વભાવમાં છે, પાણી એના સ્વભાવમાં છે. એ રીતે છે પ્રકૃતિ આખી, એ રીતે સ્વભાવ છે તમારો. બરાબર. બરાબર. બે તત્વો ભેગા થાય છે અને ત્રીજી વસ્તુ બને છે. હમ. પછી ત્રીજી વસ્તુ કોઈના હાથમાં નથી. હમ. એમાં હસમુખભાઈ છે, કોઈના હાથમાં નથી. નહીં. બરાબર. હસમુખ કેના સમજાય? એક ખાલી રોંગ બિલીફ કે હું હસમુખભાઈ છું, હમ. અથવા તો એક રોંગ બિલીફ કે હું કરું છું, તે કરે છે, તેવું કરે છે, એટલે આખું વસ્તુ બની ગઈ તમારું. બરાબર. હસમુખભાઈ છે એ બી સ્વભાવમાં જ છે. હમ. હવે એમાં ફેરફાર કરવો તો ના થઈ શકે કે થઈ શકે? ના થઈ શકે. ના થઈ શકે. એટલે જેમ જમીનની અંદર કોઈ બીજ નાખો તો અમુક સમય પછી પ્રક્રિયા બને એટલે તમારે શું થાય? અંકુરિત થાય, પછી પુષ્પિત થાય, પછી ફલિત થાય. બરાબર છે. એટલે તમને બજારમાં ઘઉંના ભાવ સારા મળે છે એટલે ઘઉંના બીજ નાખ્યા, અને 2-4 મહિના પછી ઘઉંના ભાવ ડાઉન થઈ ગયા અને ચોખાના ભાવ વધી ગયા. બરાબર. હતું ને? તમે પેલા ઘઉંના બીજ નાખ્યા છે એટલે ઘઉં તમારે આખું એની પ્રક્રિયામાં પસાર થવું પડશે. બરાબર. અને પછી એક પ્રક્રિયા પૂરી થાય અને ઘઉં થાય ને એને પછી નીંદી લે અને પછી ફરતીથી જમીનને ખેડીને લેવલિંગ કરે, પછી ચોખાનું બીજ નાખે તો ઉગે તમારું. બરાબર છે. એ આખી એની પ્રક્રિયા પછી એના સ્વભાવમાંથી કોઈની સત્તામાં નથી. એ સત્તામાં નથી. બરાબર. એટલે જેમ તમારે ઓક્સિજન ને હાઇડ્રોજન ભેગું થયું પછી જે વસ્તુ બને છે કોઈના સત્તામાં નથી. બરાબર. ખાલી એને જોવાનો ભાગ જ રહ્યો, એને જાણવાનો ભાગ જ રહ્યો તમારો બધી વસ્તુ. બરાબર છે. સમજે? એટલે આવી રીતે છે પૂતગલ નો સ્વભાવ છે અને ચેતન નો સ્વભાવ આ રીતે છે બધું. અને પેલા તત્વ છે. બરાબર. ઓક્સિજન તત્વ છે, હાઇડ્રોજન તત્વ છે. વાત સમજે કે ના સમજાય? બરાબર. જળ તત્વ છે ને ચેતન તત્વ છે, અને ચાર તમારા સહાયક તત્વો છે, તમને જળ ચેતન ને સહાય કરે છે. એટલે એમાંથી પછી બીજી ત્રીજી વસ્તુ બને છે અને એમાં અનંત વસ્તુ બની જાય છે તમારું. એટલે આપણે જે છે વ્યવસ્થિત કહીએ છીએ તો વ્યવસ્થિત એ સ્વાભાવિક પ્રક્રિયા જ છે ને? આ સ્વાભાવિક પ્રક્રિયા જ છે, એટલે આમાં કઈ ફેરફાર ના થાય. બરાબર. પણ તમે વ્યવસ્થિત બોલ્યા એટલે તમને જે વિકલ્પ થતો હતો, સંકલ્પ થતો તે ઉડી ગયો. બરાબર. તમને એક સંયોગમાં તમને વિકલ્પ સંકલ્પ થતો હતો, ત્યાં બુદ્ધિ ભાગ ભજવતી હતી, 9 કર્મ બંધ પાડતું હતું, 4 થતું હતું. બરાબર છે. અને મારું થતું એટલે સંકલ્પ વિકલ્પ થતું હતું. વાત સમજાય કે ના સમજાય? એ 4 થવાનું બંધ થયું ખાલી વ્યવસ્થિત બોલ્યા એટલે. વાહ વાહ. આપણું વાત સમજાય ને? વ્યવસ્થિત બોલ્યા એટલે એ તમારી જે બુદ્ધિ ઉડી ગઈ. બરાબર. પાર્લામેન્ટરી સિસ્ટમ છે તમારે. વાત સમજાય?
એટલે પાર્લામેન્ટરી સિસ્ટમમાં તમારે આ આખી એક પ્રક્રિયા બને છે. હવે પ્રક્રિયા બન્યા પછી એમાં ફેરફાર ના થાય. પછી આખું એની આખી એક પ્રક્રિયા છે અને એ રીતે પ્રક્રિયાથી જ તમારે ક્રમ વાઇઝ જ બધું ડિસ્ટ્રોય થાય તમારે એટલે સાહેબ એટલે વિતરાગોએ જોવા જાણવાનું એટલે કીધું ને. બરાબર છે. એટલે કીધું ફેરફાર કરવાનું નથી કીધું, જોવા જાણવાનું કીધું બધી. એટલે આનો અર્થ તો સાહેબ એવો થાય કે નથી આત્મા કરતા, આત્મા સ્વભાવથી કરતા નથી, વ્યવસ્થિત કરતા નથી, પૂતગલ કરતા નથી, અને છતાંય જગત છે એટલે ખરેખર કોઈ કરતા નથી. કોઈ કરતા નથી. વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય છે એટલે આ વસ્તુ બની જાય છે. બાકી દરેક એના સ્વભાવમાં જ છે. બરાબર છે. સાચું ને? એટલે એટલે આટલી કહેવત એટલે બની છે ને કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. એટલે પોતે નિર્દોષ છે પણ પૂતગલ લેવલે એની ભૂલ થાય છે. હા, ખરેખર પોતે નિર્દોષ છે. ના ના, પોતે નિર્દોષ છે ને જગતે નિર્દોષ છે. પણ હવે ધારો કે જગતને દોષિત જોયું છે તો જગતને નિર્દોષ જોવું પડશે. પણ ક્યારે નિર્દોષ દેખાશે કે તમે ભૂલવાળા થશો તો પછી જગતને નિર્દોષ દેખાશે. કારણ કે એક સાઈડ બીજાને દોષિત જોયા છે અને તમે નિર્દોષ બન્યા છે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. પેલાને તમારે શું થશે કે પેલાને હવે નિર્દોષ જોશો તો પછી તમે નિર્દોષ થશો તમારે. અને પછી પોતે દોષિત નથી જોવું પડશે. પછી પોતે નથી બની જશે. નથી એટલે જગતમાં કોઈ દોષિત છે નહીં, સામોય નથી, હું નથી અને કોઈ નથી. એટલે ત્યાં શું છે, સમજ ફેર છે, દ્રષ્ટિ ફેર છે. દ્રષ્ટિ ફેર છે. બરાબર છે. સમજાય? દ્રષ્ટિ એટલે પેલું દાખલો આપું છું ને કે તમારી સામે હું બેઠો છું, મારી સામે તમે બેઠા છો, એનું તમે જોવું તો સીધા દેખાય છે. દિવાલ તરફ દ્રષ્ટિ રાખું તો દેખાતા નથી. દિવાલ રાખીને ડાબી જમણી બાજુ વાળું છું તો એ દેખાતા નથી. દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને 180 ડિગ્રી વાળું છું તો મને દેખાય છે, ઊંધા દેખાય છે. તે મને એમ થાય કે ભાઈ આ 5-25 સેકન્ડ પહેલા સીધા હતા ને ઊંધા કેમ થઈ ગયા? એટલે હું સફાળો થઈ ગયો. 180 ડિગ્રી વાળ્યો છું, સીધો થઈ જશે. પછી દિવાલ તરફ દ્રષ્ટિ છે, તમારા તરફ દ્રષ્ટિ કરી, પછી દેખું તો સીધા છે. તો આ સીધા અને ઊંધા મને દેખાયા, પણ હસમુખભાઈ તો સીધા હતા ને સીધા જ હતા ને. બરાબર છે. આ શું થયું કે આ દ્રષ્ટિ બરાબર થઈ. દ્રષ્ટિનો દોષ છે. બરાબર છે. એટલે મને જે રીતે દેખાતું હતું વાંચું ને આ રીતે કર્યું તો મને હસમુખભાઈ સીધા દેખાતા હતા, આ રીતે કર્યું તો મને હસમુખભાઈ ઊંધા દેખાતા હતા. બરાબર, બરાબર છે. પણ એમાં તો હસમુખભાઈ સીધા ને સીધા જ હતા. વાંચું ને એને એટલે હવે આનું કંટ્રોલ શું થયું કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. એટલે તું એટલે દ્રષ્ટિ, એટલે આ સ્વભાવ થઈ ગયો. આ સ્વભાવ થઈ ગયો. સ્વભાવ થઈ ગયો. બરાબર છે. બીજી રીતે કશું ફેરફાર થાય નહીં, કઈ વધઘટે ના થાય. બરાબર છે. તમારે સાયન્સમાં જે એનર્જી છે એમાં કઈ ફેરફાર ના થાય કે નવી બને છે? નહીં. ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સફર થાય છે. બરાબર છે. ટ્રાન્સફોર્મર છે એટલે આપણે ટ્રાન્સફોર્મર કર્યું આખું બધી વસ્તુ. આપણે નર નારાયણ નો દાખલો આપ્યો વાસુદેવ ભગવાન નો આખો જે રીતે બધી વસ્તુ છે એ આખું ટ્રાન્સફોર્મેશન કરી બધી વસ્તુ. ટ્રાન્સફોર્મેશન છે. ફેરફાર ના કરો, શું ફેરફાર કરવાના તો પછી આપણે શું રહ્યું? કાંઈ જોવાનું જ રહ્યું ખાલી. આલોચના પ્રતિક્રમણ એટલે તમારી જે સમજણ ભૂલવાળી છે એ સમજણ ભૂલવી ના થઈ, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય. ઘણા સમજાય. સમજણ ફેરવાની રહી ખાલી. જોવા જાણવાનું થાય એટલે આત્મામાં આવી જાવ તમારે બધી શું. બરાબર છે. એટલે કે બહિર્મુખ દ્રષ્ટિ અંતર્મુખ દ્રષ્ટિ થઈ, અંતર્મુખ દ્રષ્ટિ થઈ એટલે જોવા જાણવાનું થાય. પછી કોઈ બી ક્રિયાને કરતા ભોગતા ના બનો. હવે પોતે પોતાને જાણતો નતો ને પરને પોતાનું સ્વરૂપ માનો છે એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. વાત સમજે કે ના સમજાય? એટલે કરતા બન્યો અને કરતા બન્યો એનો ભોગતા બન્યો એટલે આ સાયકલ ચાલુ. હવે આ સાયકલ ખાલી જીન અને જીનેશ્વર તોડી શકે, બીજા કોઈ તોડી ના શકે. કારણ કે એમને જેમ છે તેમ દેખાય છે, જેમ છે સમજાય છે. જ્યાં સુધી અનમ્યુટ કરો, પેલું એ થઈ ગયું હસમુખભાઈ. શું બોલે? જ્યાં સુધી જેમ છે તેમ દેખાય નહીં ત્યાં સુધી આગળ ન વધી શકાય. બરાબર છે. જીન અને જીનેશ્વર ને જેમ છે તેમ દેખાય. બરાબર છે. હવે બીજા બધાને જેમ છે તેમ દેખાતું નથી. તેમ છતાં અમુક વસ્તુ દેખાય છે એ જ બોલે છે, પણ એ તમને પુણ્ય નો બંધ પાડે. બરાબર. પુણ્ય માંથી પાપ ને પાપ માંથી પુણ્ય બંધ એટલે શુભાશુભ ધર્મ આપે. શુભાશુભ ધર્મ આપે. બરાબર છે. બહુ એટલે કોઈ પણ રીતે તમારો અહંકાર ડેવલપ કરે. અહંકાર તમારો વિલય ના કરી શકે, વિલય ના કરી શકે. અને જીન અને જીનેશ્વર આખો તમારો અહંકાર વિલય કરે, આખો અહંકાર લઈ જ લે તમારો. બરાબર છે. વાત સમજે કે ના સમજે? અને સાહેબ એક એવો પ્રશ્ન થાય છે કે સ્વભાવ અને વ્યવસ્થિત છે એમાં જે જુદાપણું જે દેખાય છે એ કેવી રીતે છે? એ જુદાપણું સ્વભાવ વ્યવસ્થિત ની અંદર સ્વભાવ સમાયેલો છે ને? તો કે ના,
એકચ્યુઅલી કેવું છે કે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા, ધારો કે તમે કોઈક વસ્તુ બનાવી દીધી પછી એમાં ફેરફાર થાય ખરો? ના થાય, ના થાય. એની એક પ્રક્રિયા છે, ત્યાર પછી જે થાય. ટેબલ બનાવ્યું, વાંચું ને તો એ લાકડાનું બનાવ્યું તો એ એનું આયુષ્ય છે કે ભાઈ 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, વાંચું ને બરાબર. વપરાય છે. હવે હવા ઉજાસ બધું મળતું હોય તો એનું આયુષ્ય લાંબુ રહે. બરાબર. અને એ લાકડાના ટેબલ ને હવા ઉજાસ ના મળે, વાત સમજાય કે ના સમજાય? 5-10 વર્ષમાં ઉદય ખાઈને ખલાસ થઈ જાય તમારું બધું. બરાબર છે, બરાબર. લાકડું એ થઈ જાય, ટેબલ પણ એ થઈ જાય. એટલે આ પ્રક્રિયા સ્વભાવ થઈ ગયો, આમાં ફેરફાર ના થાય. બરાબર છે. પણ તમે એક વૈજ્ઞાનિક સહયોગી પુરાવા ભેગા થાય, એક એને વ્યવસ્થિત કહેવાય, સમજાઈ ગયું? એટલે તમને સંકલ્પ વિકલ્પ ના થાય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે બધા છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા શાંત પડી ગયા, અથવા તો બીજા શબ્દોમાં સમ્યક થઈ જાય, સમ્યક થઈ જાય. કેળવાયેલા થઈ જાય, કેળવાયેલા તમારું કેળવાયેલા થઈ જાય. વાહ, બહુ સરસ. કેળવાયેલા થઈ જાય. વાહ, કેળવાયેલા થઈ જાય. એટલે ત્યાં પછી જેમ છે તેમ દેખે, જોવા જાણવા પણ ઉડે, જ્ઞાતા રસા પણ ઉડે તમારું. બરાબર છે. એમ કરતા કરતા જેમ છે તેમ જગત જાણી લીધું, જોઈ લીધું, સમજી લીધું, એટલે કેવું જ્ઞાન થઈ ગયા તમારે. જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ જાય, દ્રશ્ય દર્શનનો સંબંધ ખુલ્લો થઈ જાય. અત્યારે શું છે કે દાદા નતા મળ્યા, જ્ઞાન નતું મળતું, જ્ઞાનને જ્ઞાતા કહેતા હતા. બરાબર. દ્રશ્યને દ્રષ્ટા કહેતા હતા. વાંચું કે ના? જ્ઞાની મળ્યા એટલે આપણે જ્ઞાને કીધું એટલે આપણે જ્ઞાતા થઈ ગયા. દ્રશ્યને દ્રશ્ય કીધું, આપણે દ્રષ્ટા થઈ ગયા. એટલે દરઅસલ આપણે પોતે જ નરમાંથી નારાયણ થઈ ગયા, આપણે જ કૃષ્ણ થઈ ગયા, રામ થઈ ગયા, મહાવીર થઈ ગયા. બધું એક જ છે, નર અને નારાયણ એક જ છે. એક જ છે, અલગ નથી બધું. બરાબર છે. આ રીતે આખી બધી વસ્તુ સમજાયું. બહુ સરસ, બહુ સરસ. એટલે સ્વભાવ અને વ્યવસ્થિતમાં આવી રીતે છે. સ્વભાવ છે ને વ્યવસ્થિત સ્વાભાવિક જ છે. સ્વાભાવિક છે. એટલે એક વાર બન્યા પછી એમાં કશું કરી ના શકે તમારે. પછી આખી પ્રક્રિયા છે, ને પ્રક્રિયાથી તમારે વિલય પામે છે. ભ્રાંત જગતમાં ભ્રાંત દ્રષ્ટિ છે, એટલે વિનાશ થાય છે એવું કે છે. બરાબર. એટલે જે પેલા પંચ મહાભૂતો છે એમાં ભળી જાય કે ના ભળી જાય, એવી રીતે ભળી જાય. ભળી જાય. બરાબર છે. દરેક વસ્તુનો એક આયુષ્ય છે. મનુષ્ય હોય તો અમુક કાળ હોય તો અમુક પ્રકારનું આયુષ્ય છે, અમુક કાળ હોય તો અમુક પ્રકારનું આયુષ્ય છે. વાંચું ને એવી રીતે એમ થાય કે કીડી મકોડા બન્યા તો એ વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત જ છે. બરાબર છે. એ કીડી મકોડાનું આયુષ્ય કેટલું છે તો કે અમુક જ છે. વાંચું કે પૃથ્વી કાંઈ જીવ બન્યા તો પૃથ્વી કાંઈ જીવ કેટલું છે કે અમુક રીતનું છે. વાંચું ને કે ના સમજાય? તેવું કાંઈ જીવો છે કે બધા છે, વનસ્પતિ કાંઈ જીવો છે, બધા એ રીતના બધાના આયુષ્ય બને છે. બધું છે વ્યવસ્થિત. બહુ સરસ. ડંકો નથી. એટલે તમને વાઘ સિંહ બી તમને કશું ખાઈ ના શકે. બધી વસ્તુ કરી શકે. બરાબર છે. તમારી સમજણ ત્યાં સુધી લઈ નથી ગયા. એટલે તમે તમારા પોતાના સ્વરૂપને જાણતા નથી, પરને પોતાનું સ્વરૂપ. એટલે અંદર તમને ભય, શંકા, આકુરતા ઉભું થાય છે, સંકલ્પ વિકલ્પ ઉભો થાય છે. જે વાઘની અંદર તમારે એને શુદ્ધાત્મા પહોંચે છે, એટલે એ રીતે પછી તમને તલાપમાં રીતે ખાવાનું છે. એટલે પોતે પેલા અંદર અસ્વાભાવિક થાય છે, એટલે સ્વભાવમાંથી બહાર નીકળે છે. બરાબર. આ દાખલો, આ સ્વભાવનો તમે જે બોલ્યા નહીં દાખલો સમજાઈ જાય તો પછી તમને વાઘ સિંહ કે એનો કઈ ભય ના લે. અરે બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હવે ધારો કે આ જન્માષ્ટમી નો પ્રોગ્રામ બન્યો, હવે ફોરકાસ્ટ થયું કે 5 દિવસ તમારે હેવી વરસાદ આવે છે, 5-6 બધી પ્રક્રિયા બધી ભેગી થઈ છે, એટલે બહુ હેવી વરસાદ છે. અને એ રીતે રાત્રે વરસાદ પણ આવ્યો અને છેક સવારે 6-6:15 વાગે બંધ થયો. હા, બરાબર છે. આખી રાત હવે થયો તેમ છતાં ફોરકાસ્ટ હતું તો વરસાદ ને બધું થયું તો ઘણા બધા લોકો આયા, કોઈ કશું ના થયું તમારું બધું. બરાબર છે. અને એ રીતે તમારો પ્રોગ્રામ રહ્યો. ઘણા લોકો આયા પછી થોડું બધું સાંભળ્યું અને નામ છે તેમ છે તો અમુક નામ થાય કે પ્રોગ્રામ 12-1 વાગે 2 વાગે જમીને કરી નીકળી ગયા બધું. બરાબર છે. બીજા તમારા અમુક લોકોને એવું હતું તો સાંજનો પ્રોગ્રામ થયો ને જમીને નીકળી ગયા કે બધી વસ્તુ. વાંચું ને કે હજી વધારે થશે કે આમ તે બધી વસ્તુ છે. હવે જેને આ દાદાની દ્રષ્ટિ હતી તો કે દરેક એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં છે, તો એને નીકળવાનું કે કરવાનું ભાઈ ના રહે, કોઈના ફોન થી બી ના થયું, બીજું કશું ના થયું. બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? ન્યૂઝ ની અંદર કે બહુ ભારે એનાઉન્સમેન્ટ થતું હતું બધી વસ્તુ. બરાબર છે. બધાને ફોન આવે એટલે ઘણાએ કીધું કે તમારે આવું હોય તો ત્યાં રોકાઈ જજો, પછી આવજો, ફલાણું દીકરું બધી વસ્તુ. વાંચો ને ઉત્તમભાઈ પણ મને મેસેજ આપે કે તમારે ત્યાં બહુ છે, પાણી ભરાય છે ને આ બધી વસ્તુ છે. વાંચો ને અહીં આવી જાય. મેં ના ત્યાં જ બધી વસ્તુ. હવે અમે લપકમણ થી નીકળ્યા તો એ લપકમણ દરમિયાન તમારે બહુ જ હેવી વરસાદ હતો.
હા જન્માષ્ટમી પૂરી થઈને પછી એ થયું બધું હેવી જ વરસાદ હતો, પણ આરામથી બધું તમારે બેઠા હતા, વાતો કરતા હતા, ને બધી અનુભવની વાતો થાય, ને પેલું કેસરનું દૂધ બનાવ્યું હતું, કેસર પિસ્તા ને બધું બદામ નાખીને કરતું હતું. એ તમારે એક એ કર્યું. પેલું જન્માષ્ટમી હતી એટલે ફરારી બધું હતું, તો એ બધું ખાધું બધી વસ્તુ હતું ને. એક એક કરીને બધા નીકળ્યા તમારા બધીશું. હવે અમુક આ લપકામણ ને ગોતા સુધી પહોંચ્યા પછી વરસાદ જ નતો. નહોતો, બરાબર છે. છેક સુધી બધું તો કોઈ ઠેકાણે ટ્રાફિક બાફિક પાણી ભરવાનું ખાવું જ નહીં કે આમ પેલું ટાયર જ્યારે પાણી ઉછળે એવું બી નતું. નહીં, બરાબર છે, બહુ સરસ આકાશમાં જબરજસ્ત હતું. હતું, બરાબર છે. હા, તો એ તો એનું કામ કરે. આ વાત કરે છે, આ પ્રયોગ આવે છે ત્યારે ત્યાં તમારે ઉપયોગ મૂકવાનો છે. બરાબર છે. પછી નર્મથી નારાયણ થવાય, પણ તેમ છતાંય લોક સંજ્ઞા લોક વ્યવહાર ત્યાં ભોગવ્યો છે. એટલે તમે ભગવાન હોવા છતાં અત્યારે તમે નરમાં છો. નરમાં જ છો. વાહ વાહ, બહુ સરસ. એટલે પછી રાવણ એમ કહે છે કે જો નર હશે તો હું એને મારી શકીશ, મારી શકીશ. વાહ વાહ. પણ જો નારાયણ થશે તો પછી નહીં મારી શકું. બધી બરાબર છે. વાત સમજે કે ના સમજાય? ના, પ્રોસેસમાં આવવું જ પડશે. એવી રીતે કશ છે. તો જો આ વરસાદનું આવું બધું હેવી પડવાનું છે ને એ ડગી જાય પોતે બધી વસ્તુ છે, તો ઇઝીલી એનું મૃત્યુ છે. બરાબર છે. ઉભો થાય ને અહંકાર છે એટલે મરવાનું ખરો તમારે. પાછો જો હવે જન્મે કેમ છે કે પેલું જે અહંકાર છે અથવા તો ભય શંકા વ્યાકુળતા કાઢી નથી, માટે ફરતીથી એ અહંકારનો જન્મ થાય છે. ફરતી થશે. બરાબર છે. નિર્મૂળ નથી. જન્માષ્ટમીની અંદર આ વસ્તુમાં જો એ પોતે ડગી ના ગયો અને સ્થિર રહ્યો હોત બધી વસ્તુ કે ભાઈ હું દાદાના ધામમાં છું, મારું રક્ષણ જ છે, બરાબર છે. વાહ વાહ, બહુ સરસ. પ્રોગ્રામ એટેન્ડ કરે તો ક્યાંય પ્રોબ્લેમ ના આવે. હવે તેમ છતાં કોઈ ગયું તો કાચું નથી. કાચું નથી. વાહ, બરાબર. પણ ખરેખર જન્માષ્ટમી ઉજવવાનો છે એનો એક આ પ્રયોગ હતો, અને કોઈ પણ પ્રકારની ભય શંકા આકુરતા વ્યાકુળતા કે કોઈ દાખલા ગણ્યાને ત્યાં સ્થિર રહ્યા હોય તો યથાર્થ જન્માષ્ટમી જોઈ જાય. પણ તેમ છતાંય જીવનું અલગ અલગ પ્રકારનું સમજણ ને ડેવલપમેન્ટ છે, અને એને અમુક સમય પછી મહાવિદ્ય ક્ષેત્રે જવાનું છે, અમુક સમય પછી મોક્ષે જવાનું છે, તો પછી એ રીતે આ બધી વસ્તુ એને ભાગ ભજવશે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ વાત છે. આ એક સંયોગ જ તમને જન્માષ્ટમી ઉજવાયો છે કે તમને સંકલ્પ વિકલ્પ ના થાય કે ના જે થશે થશે, વ્યવસ્થિત છે, વ્યવસ્થિત એના સ્વભાવમાં છે. એ વિભાવમાં નથી. વિભાવમાં હોય તો તમને હેરાન કરે. બહુ હેરાન કરે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વિભાવમાં હોય તો તમને હેરાન કરે. એ સ્વભાવમાં જ છે. બરાબર છે. એના સ્વભાવમાં છે તો કેવી રીતે થાય છે? પણ આ પ્રયોગ એને હજી આ પ્રયોગ સુધી નથી પહોંચતા. હું મારા સ્વભાવમાં નથી. આ સપ્તરત્નમાં આવો મેસેજ આપવા માંગે છે. કેમ તમારે અમદાવાદ થી મુંબઈ જવાનું તો માઇલસ્ટોન બતાવે કે 500 કિલોમીટર છે, 400 કિલોમીટર છે, 200 કિલોમીટર છે, તો એ છે જણ. પણ એવું કહે છે કે તમારે મુંબઈ જવાનું છે એટલે ગાડી ચલાવી રાખો, ઉભી ના રાખો. વાહ વાહ. એ રીતે શબ્દ દ્વારા તમને મેસેજ આપે છે, પણ શબ્દ પકડાય છે પણ એનો મેસેજ કે ભાવ નથી પકડાતો. બહુ સરસ, બહુ સરસ. તમે સ્વભાવની વાત કરી ને, વ્યવસ્થિત પણ એના સ્વભાવમાં છે. અને તમે સ્વભાવમાં છે. તો આજે જન્માષ્ટમી યથાર્થ ઉજવવા માટેનો જ એક મેસેજ હતો કે આટલો હેવી વરસાદ છે ને 5 દિવસ આવવાનો છે ને તેમ છતાં આ વસ્તુ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ આજે સરસ. પકડાઈ ગયો તો નારાયણ થઈ ગયો. વાહ વાહ. થઈ જાય. હવે આપણે કરવાનું હતું, વારે ઘડી જન્માષ્ટમી નથી ઉજવવાની, એક જ વાર ઉજવો તોય થઈ જાય. વારે ઘડી શિવરાત્રી કે ગુરુ પૂર્ણિમા નથી ઉજવવાની. આ તો જીવ ક્રમિક માર્ગો છે, સ્ટેપ છે, એટલે દર વર્ષે આ બધું કરવાનું ભાગ રહે. બધી વસ્તુ વાત સમજે કે ના સમજે? બહુ સરસ. બહુ મેસેજ બહુ મોટો છે. આ બહુ મોટો મેસેજ છે. આ એક જ પ્રયોગ સિદ્ધ કરવાનો. શું થશે ભાઈ થઈ થઈને? બરાબર છે. તમને આ વિકલ્પ થઈ થઈને શું થશે કે છેલ્લું એને બતાવી દો કે મૃત્યુ થશે. એનાથી વધારે તો કઈ છે જ નહીં. પણ અહંકાર તો દાદાને આપી દીધું, તારું કેવી રીતે મૃત્યુ થવાનું છે? બરાબર છે. બહુ સરસ. અહંકારનું મૃત્યુ થાય છે, તારું મૃત્યુ નથી થતું. તું અમર છું, અજર અમર છું. હવે જે બીજી બોલે છે ને, હું જન્મ મરણથી મુક્ત છું, શુદ્ધાત્મા. વાંચો ને કે ના સમજાય? હું અમર છું, હું અચ્યુત છું, અજન્મ છું. હવે અહીંયા પ્રયોગ મૂકવાનો ભાગ છે. વાહ વાહ. તેમ છતાંય દરેકના પોતપોતાના કર્મો અને પુરુષાર્થ જુદો છે, એટલે એ પુરુષાર્થ પ્રમાણે ક્યાં ને ક્યાં આવો એક સંયોગ આવે, એમાં એ પોતે કઈ ને કઈ એની કેલ્ક્યુલેશન મૂકી અને એ તમારે આગા પાછા થઈ જાય. પ્રેક્ટિકલ નું મહત્વ બહુ મોટું છે. પ્રયોગનું બહુ મોટું મહત્વ છે. બહુ મોટું. એટલે તમે જે થિયેટર પ્રેક્ટિકલ આ પ્રેક્ટિકલ આવ્યું, તમે પ્રેક્ટિકલ એના ટાઈમ પૂછ્યું હતું ના પ્રેક્ટિકલ, પણ પ્રેક્ટિકલમાં કોઈ નાપાસ નથી થતું. ના, બરાબર છે, બરાબર છે. એના સ્વભાવમાં છે, જે સમજણ પહોંચે છે ને એવી રીતે જાય છે, આવે છે, એના સ્વભાવમાં છે. વાંચો ને, બરાબર છે. એક જણ તો તમારે બહુ જ વરસાદ પડતો ને ઘરેથી આયા અને પેલી પરમિશન લીધી તમારે. વાત સમજાય કે ના સમજાય?
અને પછી એ કે ના, અને પછી પાછું કહી દીધું કે જો વરસાદ વધારે થશે હું રોકી દઈશ ને પછી સવાર આવી જશે બધું. વાહ, બહુ સરસ, બહુ સરસ. હવે એમની પાસે ગાડી છે તો એમના હસબન્ડ ને કીધું કે તમે આવતા કે ના બોલો, એટલે કેવું છે. એટલે પછી દાદા મોક્ષ ની વાત કરે છે ને કેવું છે તો તારી વારે વાર એમ કે સારી વારે વાર છે. વાહ વાહ, બહુ સરસ, બહુ આ પ્રસંગ આવ્યો, આ પ્રસંગમાં આખું તમારે જોવા જાણવાનો ભાગ હતો. હવે જોવા જાણવાનો ભાગ થતો યથાર્થ નરમાંથી નારાયણ ખુલ્લા થાય, અને ચુકાઈ જાય છે. દેખાયું અને એ પ્રમાણે ચાલ્યો, એટલે એ નર તરીકે જ રહ્યો, નારાયણ નો ભાગ ખુલ્લો ના થયો, એટલે યથાર્થ એને જન્માષ્ટમી ઉજવાય નહીં તમારું. ના ના, બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. તેમ છતાં કોઈને એવું નથી કે મારે નથી ઉજવવી, બધાને આ જ ઉજવવી, પણ તેમ છતાંય દરેકને પોતપોતાના ચારિત્ર મોહ ત્યાં આગળ એપ્લાય થાય છે ને એક્ટિવ થાય છે ને એ રીતે એ કાચા પાકા પડે છે. કોઈને કાચું પગું પડવું નથી. પણ નજરમાં આવવું જોઈએ, નજરમાં આવવું જોઈએ. કોઈ મને વ્યક્તિગત વાત કરે અથવા તો પ્રશ્ન કરે કે આવું છે શું કરવું, તો પછી આપણે એની વાત નહીં કરીએ કે ના નહીં કરે. બરાબર છે. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય. પણ એ પેલી તો આ બધી વાતો તો તમારે કેવું છે, માની જ લે, વાત સમજાય કે માની જ લે એટલે ફોલો થાય. અને આમ દેખીતો વ્યવહાર કે માનવ જ્ઞાની પ્રમાણે ચાલવું છે, પણ જયારે સંયોગ આવે વાહ વાહ, બહુ એટલે સરસ. અહંકાર પ્રમાણે જ ચાલે તમારું. અહંકાર પ્રમાણે જ ચાલે છે. વાહ વાહ. વાત સમજાય કે ના સમજાય. હવે અહંકારમાં પ્રમાણે ચાલે એટલે બીજો એ રીતે મેસેજ આપેલો તરત જ એની અસર થશે. ચલો આ પૂરું થઈ જાય, પણ પછી પૂરું થયા પછી આપણે કેવી રીતે જવું, એટલે એ જ આપણે નીકળી ગયા. હવે ઘણા એવી રીતે નીકળી ગયા તો ફસાયા પણ છે ના તમારે. બરાબર, સાચી વાત. અને જેને આખો પ્રોગ્રામ પૂરો કર્યો કોઈ ફસાયું નથી, બધા ઘેર પહોંચી ગયા. નરમાંથી નારાયણ થવાનો અદ્ભુત પ્રયોગ હતો. વાહ વાહ. સમજ્યા કે એટલે યથાર્થ જન્માષ્ટમી ઉજવવાનો પ્રસંગ છે, મિકેનિકલ નહીં. મિકેનિકલ જન્મ આપણો એ કરવાનો છે. વાત સમજે કે ના સમજાય. બહુ સરસ વાત છે, બહુ સરસ. પ્રકારના કર્મને ક્રૂસ કરવાનું છે. આ પુરુષાર્થ નો ધર્મ છે. પ્રારબ્ધ પુરુષાર્થ નથી કહેવાનો, આ તો પુરુષાર્થ ને પુરુષાર્થ કહીએ છીએ આપણે. પ્રસંગ આવ્યો તો એ આપણે કરવાનો હતો. વાત સમજે કે ના સમજાય. એમ છતાંય કોઈને આવું નથી કે મારે જતું રહ્યું છે કે મારે આમ છે. એનો પોતાનું જે ડેવલપમેન્ટ લઈને આવ્યો છે એના આધારે આ બધી વસ્તુ બને છે. ભાવ છે પણ સુરવીરતા નથી આવતી. પણ હવે કેવું છે કે એ શબ્દને જ મેસેજ સમજે, શબ્દની અંદર મેસેજ જુદો છે અને શબ્દ જુદો છે. શબ્દ જુદો છે, બરાબર છે. માઇલસ્ટોન છે, વાત સમજે ને, તો એ બોલતું નથી. ન બોલે. પણ પેલો ધ્યેય ધ્યાતા ભેગો થાય છે, એટલે ધ્યાન કરવું નથી પડતું, થયા કરે છે. મુંબઈ જવું છે અને આ સાધન થી જવું છે અને આ રોડ છે તો પછી 500 કિલોમીટર બતાવે છે તો હજી ચાલવાનું છે. 400 કિલોમીટર બતાવે ચાલવાનું છે, 100 કિલોમીટર બતાવે ચાલે છે, 11 કિલોમીટર બતાવે ચાલવાનું છે, 0 થઈ ગયું તો હવે આવી ગયું બધું, એટલે ઉભું રાખે બધું. એટલે શબ્દ પકડાય પણ શબ્દની પાછળનો તમારો જે મર્મ પકડાય તો પછી નરમાંથી નારાયણ થતો યથાર્થ જન્માષ્ટમી ઉજવી પાછું ને. અને પ્રગટ કૃષ્ણ ભગવાન જે આવે છે, જન્મે છે, મરે છે, એને કૃષ્ણ ભગવાન નથી કહેતા. નથી કહેવાતું. બરાબર છે, બહુ સરસ. જેમ અંબાલાલ પટેલે જન્મે મરે છે એને દાદા ભગવાન નથી કહેતા, મય જે છે. વાહ વાહ, બહુ સરસ. જન્માષ્ટમી ઉજવવી છે તો આપણે છે ને કૃષ્ણ ભગવાન તો હંમેશા પ્રગટ જ હોય, અપ્રગટ રૂપે હોય જ નહીં. પ્રગટ જ હોય. વાહ વાહ. એટલે યુગે યુગે સંભવમાં એટલે જ કીધેલું છે. હવે યુગ એટલે પેલું આવરણ આવી જાય છે અને આવો સંજોગ આવે, આ આવીને પરીક્ષા આપી દીધી, તમારે પાસ થઈ જવાય તમારે. પણ ડોક્ટર ને ની પરીક્ષા પણ વરસાદ આવે તો ગમે તે પહોંચી જાય, કારણ કે મારી કેરિયર બનાવી છે ને. અને અહીંયા હજી બધું એવું બધું શું કાચું પાકું બધું છે. મહત્વ ત્યાં છે. બરાબર છે. એવું નથી કે મારે આવું કરવું છે. બધાને એમાં થાય કે મારે ખરેખર જન્માષ્ટમી ઉજવવી જ છે, પણ એનું જે સમજણ આવી રીતે લઈને આવ્યા છે એટલે પછી આ બધી વસ્તુ થાય તમારું. બહુ ઝીણો મેસેજ છે સાહેબ, આમાં બહુ ઝીણો મેસેજ છે. મારી જે દાદાગીરી જોઈએ અને આટલા બધા મહાત્મા જે શું કરવાનું છે, જો દરેક વસ્તુ એના સ્વભાવમાં છે તો કોઈ કશું આપણને કરતું નથી એવો દાખલો નથી ગણાયો. અને દાખલ થઈને શું થશે? મૃત્યુ થશે. એનાથી આગળ તો કશું છે જ નહીં. છેલ્લું બતાવી દેવાનું, એટલે સંકલ્પ વિકલ્પ ઉડાડવાનો છે આ બધી વસ્તુ. સંકલ્પ વિકલ્પ ઉડાવો છો તો પછી દાદા ભગવાનના અસીમ જીત્યાકારો કહેવાય. સાચું ને? અત્યારે તમને શબ્દ રૂપે સંજ્ઞા રૂપે દાદા ભગવાન હશે, બસ વિકલ્પ ઉડાડવાનો છે. થઈ થઈને શું થશે ભાઈ? ખુમારી જોશે, ખુમારી. થઈ થઈને શું થશે ભાઈ? એટલે અમારે આ બધી વસ્તુ થઈ શકે, શું થશે? જે કઈ પણ નક્કી કર્યું મારે બ્રહ્મચર્ય પાળવું છે ને તેમ છતાં એવા સંજોગ જ ના મળે, વાતાવરણ જ ના મળે.
વાંચો ને તોય શું છે તો હું શુદ્ધાત્મા છું. વાહ વાહ. વાંચો ને કે ના સમજાય? કોઈ બી સંયોગ ખસી ના શકે, એટલે બધી સ્થૂળ ક્રિયા બને તેમ છતાં હું શુદ્ધાત્મા છું. હું ક્યારે આ બ્રહ્મચારી થયો જ નથી, થવાનો નથી, થશે નહીં. વાહ વાહ, બરાબર, બહુ સરસ, બહુ સરસ. ને એટલે એટલી બધી વસ્તુ છે. એ તો એક પ્રક્રિયા છે કે અમુક રીતે પોલ મારે નહીં, જારમાં અમુક વાક્ય ના બોલાય એટલે એ રીતે નહીં કરીને ચેતવવા પૂરતું છે કે પોલ ના મારે, એટલા માટે બધું. પણ સંજોગ જ એવા આવે તો શું, જેમ વરસાદમાં તમારે આ બધું આવે તો શું કરવાનું? પલળી જવા, બીજું થાય, ત્રીજું થાય, થાય થાય, બરાબર છે. આ બધું ફસાઈ જાય કે આ બધું થાય, મૃત્યુ થાય, તેમ છતાં આત્મા તો મરતો જન્મતો જ નથી. પણ એવું એને સ્વભાવ પાકો નથી થયો. જો દરેક એના સ્વભાવમાં આવે તો પછી પાકો થયો. આત્મા મરતો જન્મતો નથી. ભલે પાણીમાં થયું બધી વસ્તુ. હું શુદ્ધ આત્મા છું. વાહ વાહ, હું શુદ્ધાત્મા. બહુ સરસ વાત છે, બહુ સરસ આ વાત મને છે. કશું અડે નડે નહીં. આ પકડાઈ જાય તો કામ થઈ જાય એવું છે. વાહ વાહ, બહુ મરનારો સરસ. ડૂબે છે, મરનારો મરે છે, હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. હું તો ક્યારે મર્યો નથી ને ક્યારે જન્મ્યો નથી, એવો અજન્મ અમર એવો શુદ્ધ આત્મા. બાપા આ બધું હું આ કરવાનું રહે? પાછું ને આ તો સીધો પ્રયોગ હતો, યથાર્થ જન્માષ્ટમી ઉજવવાનો પ્રયોગ હતો. પણ ક્યાં ને ક્યાં દરેક ને પોતપોતાનું એ ડેવલપમેન્ટ. કોઈને એવું નથી કે મારે આવું નથી કરવું, બરાબર છે, બહુ બહુ. એબ્સોલ્યુટ જ કરવું છે. પણ એબ્સોલ્યુટમાં એની પોતાની અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે. એ ડિઝાઇન તમારે કાચું પાડી દે છે. અને એ ડિઝાઇન મારા ધ્યાનમાં આવવી જોઈએ મને. એ આવી જોઈએ. એ પ્રશ્નો કરે તો આવે તમારું. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. પાછું ને ક્લાસ બહુ ઝીણી વાત થઈ છે સાહેબ આજે, બહુ સરસ. જય સચિદાનંદ. જય સત્ય. सच्चा अशोक भाई, જય सच्चिदानंद. भाई कश्यप जी अनम्यूट कीजिए. बधाने जय सच्चिदानंद. नरेश जी जय सच्चिदानंद. रमेशानंद जी जय सच्चिदानंद. બરાબર. जी शेयर करो एक. ये आ व्हाट्सएप वीडियो 4 प्रकारना दान. એનું નામ કહેવાય કે માયસને પૈસા આપી દે. પોતાની પૂરેપૂરો ના કહેતા હોય કે તું જે પૈસા આપે હકીલ કહેવાય, એમને દાન કહેવાય. આ તો બધું ઠીક છે વ્યવહાર. દબાણ કરે હવે હાલવા જ પડશે એટલે પછી ક્યાં જાય તે હાર્ટલી એટલે પોતે પોતાની ઈચ્છા પૂર્વક પહેલો ના કહે તો એ આપે. આ થોડું સમજાવો. શું કહે છે? હાર્ટલી એટલે પોતે પોતાની ઈચ્છા પૂર્વક હા કે તો આપે. હા, આ થોડું સમજાવો. હા, પહેલો ના આ કહે તો એ આપે, એવી રીતે પેલો ના કહે તો આપે. ऐसे कैसे कर सकते? એટલે 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 જે દાન લેનારો ના પડે તેમ છતાં એ આપે, એમ એવું કહેવા માંગે છે. તો આ આગ્રહ નથી થઈ જાય આવે એવી રીતે? તો કે આગ્રહ જુદી વસ્તુ છે, પણ હાર્ટલી ની પરિભાષા આપે છે. હા, હાર્ટલી ની પરિભાષા આપે છે. આગ્રહ એક વસ્તુ જુદી છે. વાત સમજાય કે ના સમજાય? હા, હા. બાકી વ્યવહાર તો વ્યવહારમાં જે હોય એ રીતે જ હોય ને. કે પેલો કે છે તેમ છતાં એનો એ ટાઈપનો માલ લઈને આવે છે એટલે પેલો ના પડે તેમ છતાં એને આપે. તમારે બધું मतलब थोड़ा ये देखना, आग्रह नहीं हो वो थोड़ा ध्यान में रखे, लेकिन वो दान हार्टली मतलब कि दूसरा वो एक बार ना बोले तो भी जो है वो दे दे तो वो हार्टली होता है, ऐसा मुझे समझ में હા, आता એટલે આમાં હાર્ટલી એટલે કેવું છે કે આ તમે હાર્ટલીમાં કીધું કે મેં ના પાડે તો તમારે એ આપે. તમારે વાત ને કે ના સમજાય? હવે ઘણી વાર બને કે ભાઈ આ જરૂર નથી, તેમ છતાં એનો પોતાનો દાન આપવાનો ભાગ છે એટલે એ રીતે હાર્ટલી કરી આપે છે. મન વચન કાંઈ બગાડીને કે નથી આપતા. બધું છે કે રાગદ્વેષ કરે છે, આ ક્યાં આવ્યો ને શું છે, મારા આનું દબાણ માટે આપવું પડે એવું ના હોય. બધું એને ખબર પડે કે ભાઈ આ દાન વસ્તુ એવી છે કે આ હોવું જ જોઈએ. કારણ કે દબાણ નથી થાય તો હાર્ટલી અને તો હાર્ટલી આપી શકે. શું કહો છો? દબાણ નથી થાય તો હાર્ટલી આપી શકે. દબાણ ના હોય તમારે, એટલે એને આપણે દાખલાથી સમજીએ. આ દાખલો બીજી રીતનો છે, પણ હાર્ટલી પ્રતિક્રમણ ની વાત નીકળે આપણને કે ના સમજાય? તો હાર્ટલી યાની ક્યાં तो कि 100% मेरी ही गलती है. अच्छा, 99.99% गलती नहीं है, 100% मेरी गलती है, तो हार्टली प्रतिक्रमण होगा. अच्छा, समझ में आने? तो उसको रिलेटिव रियल का स्पष्ट वेदन है, उस हिसाब से लेने देने में नहीं पड़ता है.
कि भाई ये ऐसे ही जाएगा तो ये अच्छे काम में जाता है, अच्छी प्रवृत्ति है तो इसमें देना चाहिए। बात समझ में आया कि नहीं आया? तो मन वचन का नहीं बिगाड़ता है तो फिर कोई दिक्कत नहीं आती है, ये हार्टिली बोला जाता है। हाँ, પછી આ સોનૈયા દાનનું વાત કરે છે, આ થોડું પ્લે કરું આપ. તેનું છે પછી ના એટલે અમે એમ તો રહ્યા 2 દાડા 3 દાડા તે રોજ જે આવે ને ત્યારે જે આવે તો 25, 50, 100, 200 કોઈ કે છોકરી પૈણાવીને અટકી છે 1000-1500 રૂપિયા આપે. પણ આપણા ધર્મોમાં પણ સોનૈયાનું દાન તો છે ને, પહેલા પણ વર્ણવાયું છે કે સીધે સીધું સોનૈયા આપતા હતા. આપણા ધર્મમાં વર્ણવાયું છે કે કેવું દાન? સોનૈયા દાન. સોનૈયા આપતા પેલા. હા, સોનૈયા દાન. સીધે સીધું આપતા હતા. એ લક્ષ્મી જ કહેવાય ને કે એ સોનૈયા દાન હતું ને એ તો અમુક પ્રકારના લોકોને માટે જ હતું. એ બધા લોકો નતા આપતા સોનૈયા દાન. શું સોનૈયા દાન તો અમુક શ્રમણ બ્રાહ્મણો એ બધાને જેમને એમને છોકરી પરણવાની અટકી હોય, બીજું અટકી હોય સંસાર ચલાવવા માટે, એ બધા આપતા. બધાને સોનૈયા દાન નતા આપતા. અને જે લોકો સોમાનની ખાતર માગી શકતા ન હોય અને તકલીફમાં વ્યવહારમાં રહેલા હોય, શ્રમણ હોય, હા એમને જ અપાતું હતું. શ્રમણ હોય. શ્રમણ એટલે માગી ના શકે કોઈની પાસે. કેવું પંડિત કે રાજગુરુ કે વૈદ્ય કે બહુ સારા રસ્તે નાણું જતું. ये जो सोनैया दान की जो बात कर रहे हैं, हाँ वो जो बता रहे हैं कि सभी को नहीं दे सकते हैं, वो थोड़ा समझना था कि अमुक श्रमक नो ब्राह्मणो नो वो આપી શકાય એવી રીતે થોડું. એ ઉચ્ચ પ્રકારના બ્રાહ્મણ હોય જે માગી ના શકે, जो डेवलप हुए ब्राह्मण होते ना वो मांग नहीं सकते। अच्छा, अब परिवार तो है, बच्चे को पढ़ाना है, शादी कराना है, घर गृहस्थी चलाना, तो कैसे करने का होता है, तो सबको नहीं देते, सबको तो ये अमुक प्रकार का ही देता है। समझ में नहीं? मांग क्यों नहीं सकते वो संस्कार ही है। मांगना यानी वो भीख हुई, लाचारी हुई, परवस्था हुई। अच्छा, समझ में नहीं? हाँ, तो वो लाचारी भीख नहीं चाहिए, तो वो मांगेगा नहीं, वो मरना पसंद करेगा लेकिन वो मांगेगा नहीं, भीख नहीं मांगेगा। अच्छा, देखो जो विकलांग होते ना, तो आप उसको ये विकलांग है इस तरह से हेल्प करेगा तो आपकी हेल्प नहीं लेंगे, तो सोमानी है। बात समझ में आया कि नहीं आया? अच्छा, ऐसा ये सब ये श्रमण ब्राह्मण है ना, वो डेवलप होते हैं, तो ये कुदरत के हिसाब से जीते हैं। फिर भी कहीं न कहीं घर गृहस्थी चलाना है तो फिर इसमें ये देते हैं, तो उसको पूरा परिवार चलता है, शादी का है व्यवहार, पढ़ाई का है, दूसरा ये सब व्यवहार चलता है। उसने बोला बाकी बीजा बधाने सोनैया दान આપતું નતું. सबको नहीं देते, सबको नहीं होता है। हाँ, और वो श्रमण होए तो श्रमण वो जो साधु होते हैं ना, जो मतलब श्रमण साधु એટલે वो डेवलप होता है, जो आत्मा की ओर जाने वाले जो पुरुष है ना उसको श्रमण बोलते हैं। अच्छा, ठीक है. और एक ये है आखी जिंदगी नु सरवैयू, इसमें લલીબેન પૂછે છે કે એક્સિડન્ટ થાય અને કોઈનું મૃત્યુ થાય તો એ જીવનું કેવું થાય, કેવી ગતિ કેવી થાય? ગતિ તો એને મળી જાય, એને મળી જાય, પણ જો કદી એને વાસના કઈ રહી ગયો હોય તો પ્રેત થાય. અગર કોઈ વેરથી મારી નાખ્યો તો પ્રેત થાય, વેરથી મારી નાખ્યો ને તો પ્રેત થાય. એક્સિડન્ટ થયો કે આપણે મને એક્સિડન્ટ થયો, પણ પેલો તો નિર્ધારિત જ હોય છે ને કે આ એક્સિડન્ટ થઈ જવાનું. હા, તો એનો ફોટો કઈ રીતે પડે? એનો ફોટો કેવી રીતે પડે? તો પછી એનો ફોટો કેવી રીતે પડે? છેલ્લી સેકન્ડમાં પડતા જાય પેલાને જે 54 ને 78 થાય એ પ્રમાણે નહીં, એ પ્રમાણે જ હોય. વેદના હોય ને, જ્ઞાન હાજર ના હોય વેદના પ્રમાણે છેલ્લો ના ના એમનો वो जो बोल रहे हैं कि जो कदी એની વાસના એક્સિડન્ટમાં જો એક્સિડન્ટ વાળાનો જો કદી વાસના કઈ રહી ગઈ હોય તો પ્રેત થાય, वो थोड़ा समझना. हाँ, ये अलग अलग चीजों में उसकी जो चित है वहां चिपक जाता है।
अच्छा जैसे चिपक जैसे जाता है। जैसे यंग होता है 25-30 साल का लड़का होता है, तो ये कहीं ना कहीं वो मोह में चिपक जाता है। हाँ हाँ जैसे बिजनेस करता है तो इसमें चिपक जाता है, कमाने का जॉब करता है तो इसमें चिपक जाता है। फिर एक शादी की उम्र होती है तो ये लड़की के साथ मेरे को शादी करने का, तो चिपक जाता है। तो फिर वही अवस्था में एक्सीडेंट होता है तो फिर प्रेत बनता है। मनुष्य गति नहीं मिलती है या दूसरी गति नहीं मिलती। 4 गति और 84 लाख में ये प्रेत योनि मिलती है, दूसरी योनि नहीं मिलती है उसको। और जो बोले अगर को के वेर थी मारी नाखी होए तो प्रेत થાય। हाँ, वो बेर है तो वो फोटो इस तरह का पड़ता है, तो फिर उसको प्रेत बनने का, फिर प्रेत के हिसाब से वो सामने वाले को वो तंग करता है। अच्छा वेर में भी जो है वो उसकी चित्त जो है वो वहां पर चिपक जाता है जो है हाँ, कि चिपक जाता है तो फिर वेर वेर के हिसाब से आप देखते हैं ना, बहुत से अगल बगल में पड़ोस में, या आपने सुना होगा कि इसको ये आता है प्रेत और तंग करता है, तो उसने इससे वेर से उसको मार दिया है कि खून कर दिया है, तो इस तरह का आता है। अच्छा तो वो जो और दूसरा ये जो बोल रहे हैं कि जो ये ते घड़ी ये ज्ञान हाजिर ना होए तो वेदना प्रमाण प्रमाण ना गति मने। हाँ, वो टाइम पे जो वेदना है, यानी क्या पता था कि वो आर्त ध्यान रौद्र कैसा होता है, उस हिसाब से गति मिलती है। अच्छा वो जो ध्यान उस टाइम किस हाँ, टाइम। आर्त ध्यान होता है तो जानवर गति मिलती है, रौद्र ध्यान होता है तो नर गति मिलती है। अच्छा समझ गया ठीक है। एक और चीज मेरे को 1 मिनट पूछना है। व्हाट्सएप બુદ્ધિશાળીઓનો શ્રદ્ધા શ્રદ્ધાનું તલિયું ના જડે તરતા રહેવું દરિયાની ઊંડાઈ માપવી એ બે ના બને। આ થોડું સમજાવો। આ બુદ્ધિશાળીનું શ્રદ્ધા તલવા ન જડે એટલે એટલે બુદ્ધિશાળી જે છે, બુદ્ધિશાળીને શ્રદ્ધાનું તળિયું ના જડે, પાછું ને, એટલે बुद्धिशाली कोई में श्रद्धा बैसे, वो बैठती नहीं है। जो बुद्धि से चलता है ना, हाँ ज्ञान से बैठता है तो श्रद्धा के हिसाब से चलेगा, अच्छा समझ में नहीं। हाँ लेकिन बुद्धि के हिसाब से चलो तो कहने के वो आपको विकल्प देगा, अच्छा तो उसका बेजमेंट नहीं मिलता है। वो एक સરખામણી दी है ना तरता રહેવું ને દરિયાની ઊંડાઈ માપવી એ બે ના બને। हाँ, तो ये क्या बोलता है कि भाई दरियाની ઊંડાઈ માપવી અને આપણે તરતા રહેવું અને દરિયાની ઊંડાઈ માપવી, એવું કહેવાય। આ બુદ્ધિશાળીઓને શ્રદ્ધાનું તળિયું ના કહેવાય। તરતા રહેવું ને દરિયાની ઊંડાઈ માપવી એ ના બને, ક્યાં તો તરવાનું, ક્યાં તો દરિયાની ઊંડાઈ માપવી તમારું। ठीक है फिर एक ये सूत्र आया है मिनट ये सूत्र यहाँ दिख नहीं रहा। वो मैं सूत्र ऐसे बोल देता हूँ। एक मिनट તમામ પ્રકારના કેફ જાય ત્યારે અનંત શક્તિ પ્રગટ થાય। बराबर। થોડું સમજાવો। केफ है ना, ये आमतौर पे कोई भी होद्दा मिलता ना, होद्दा पद मिलता ना, तो फिर उसकी बॉडी लैंग्वेज वो पद के हिसाब से, होद्दे के हिसाब से होती है, तो उसको क्या बोलते हैं। हाँ हाँ मैंने जैसे नशा करता है तो फिर वो अपने कंट्रोल में रहते हैं कि नशे के कंट्रोल में रहते हैं, नशे के कंट्रोल में रहे। ये कैफ है कि जब तक आपने अपने आप को जाना नहीं और पर को अपना स्वरूप माना है, तो कैफ है, वो आपको आत्मा की ओर जाने नहीं देता है, आत्मा के विरुद्ध जाने देता है, ले जाता है, अच्छा वो संसार में ले जाता है जो। संसार में ले जाता है। अच्छा ऐसा ठीक है। तब अगर जो है वो चले जाएगा तो अनंत आत्मा की अनंत शक्ति प्रकट हो जाएगी। वो निष्केपी का मोक्ष मोक्ष है, कैफी का मोक्ष नहीं है। तो आत्मा अनंत शक्ति मतलब आत्मा की अनंत शक्ति ना। आत्मा की अनंत शक्ति, अच्छा वो देखने जानने की शक्ति। देखने जानने की शक्ति, करने कराने की वो नहीं है, अनुमोदन वाली नहीं है, देखने जानना, जो भी होता है देखना जानना है। ठीक है क्लियर हुआ। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद कश्यप जी। सुबीर जी अनम्यूट करिए साहब। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय मेशान जी, जय सच्चिदानंद नरेंद्रભાઈ અને સર્વે મહાત્માઓ। जय सच्चिदानंद। સચ્चिदानंद जी, નર્થ થી નારાયણ। नारायण।
हाँ, ये पूरा सत्संग उसके ऊपर था कल आपका। तो बराबर। उसमें एक, हाँ, मेरा मन में कल भी क्वेश्चन ही था। तो तो नर से नारायण बनने के बाद आप बोल रहे दोनों एक ही है, वो तो हाँ हम भी मानते हैं। लेकिन बराबर जगत के लोगों की भाषा में क्या है, एक दफे नारायण बन गया तो उसका व्यवहार भी अलौकिक हो जाता है, कुछ भी व्यवहार करे अलौकिक बोलते हैं। बराबर और हम कुछ भी व्यवहार करे वो तो उसको लौकिक बोलते हैं। बराबर। तो ये दोनों में डिफरेंस है। उसका कारण हम तो जानते हैं, लेकिन जगत का वो लोगों के लिए वो कारण नहीं है। जैसा हमारा कारण ये है, नर नारायण दोनों एक ही है। सुबीर नर है और उसके अंदर जो भी है वो नारायण है। अभी बराबर सुबीर का जो भी का ये है, क्रिया है, वो व्यवस्थित के अधीन है, तो वो लौकिक हो जाता है। और जो भी व्यवहार होता है वो आत्मा उसको देखता है, मतलब हमारा अंदर जो आत्मा है वो उसको देखता है। लेकिन जगत वो नहीं मानता है, जगत मानता है कि इसका व्यवहार तो लौकिक है। बराबर। ये, हाँ, तो इसमें थोड़ा सा ट्विस्ट हो जाता है। जी, हमारा हमारा जो सोचना है और जगत की लोग सोचने में, दोनों में बहुत डिफरेंस है। और इवन मैं आगे जाके बोलूं, जे कृष्ण के भी सेम ही परिस्थिति हमारा जैसा ही था। कृष्णा भी युद्ध जय करने के लिए काफी कुछ युद्ध के बीच बीच में छल कपट किया हुआ है, शत्रु पक्ष को हराने के लिए। लेकिन उसको भी जगत के लोग लीला बोलते हैं, और हम उसको बोलते हैं नहीं, वो छल कपट है। तो बराबर। ये लीला, लीला के भी आपने परिभाषा कल अच्छी तरह से दिया। जो हमारा भी जो भी व्यवहार है वो ड्रामेटिक है, ड्रामेटिक व्यवहार वो लीला की हिसाब से गिनता है। आपने तो आपके हिसाब से क्लियर कर दिया, हम एज ए महात्मा जानते हैं, लेकिन जगत के लोगों के लिए ये सत्संग पूरा नहीं होता है। એ સુબીરજી આપ તમે પિક્ચર જુઓ છો કે નથી જોતા? हाँ, बराबर। તો પિક્ચરમાં તમારા અમિતાભ બચ્ચનનો રોલ હોય, વાસો વિલનનો રોલ કરે છે કે ફેમિલિયર રોલ કરે છે? એ જે રોલ મળે એ હિસાબથી કરે। જો તમે એ ડ્રામા જ કરે છે કે બીજું કઈ કરે છે? એ અમિતાભ ડ્રામા જ બચ્ચન કરે છે, હા, માટે કરે છે, બરાબર। અમિતાભ બચ્ચનને પોષવા માટે કરે, એની આજીવિકા છે, બીજું છે, એને માન મળે, સન્માન મળે, ઈગો પોસાય માટે છે। બરાબર। સેમ અહીંયા એ રીતે છે કે આપણે આત્મા માટે કરીએ છીએ। વાત સમજાય કે ના સમજાય? આ ડ્રામા કરે તો લોકોને સ્વીકાર્ય બને જ, કેમ ના સ્વીકાર્ય બને? જો અમિતાભ બચ્ચનનો કે કોઈ પણ કલાકારનો, ધારો કે અમિતાભ બચ્ચન બાજુ પર રાખો, પણ ઘણા બધા પિક્ચરમાં પેલા કેસ્ટુ મુખર્જીને જોયો તો કે નતો જોયો? હા, 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 હવે એનો શું રોલ હતો? એ તો બેવડ રોલ હતો। તેમ છતાં બધાને ગમતો તો કે નતો ગમતો તમારે? હા, હા, હા। વાત સમજાય કે ના સમજાય? હમ। તો એ રોલ ગમે છે તો પછી આ કેમ ના ગમે જગતના લોકોને? સુબીરજી વાત સમજાય કે ના સમજાય? તો એ નરમાં નારાયણ છે, પણ હવે નારાયણ માંથી નર, કારણ કે પૂતગલને પોષવા માટે કરે છે, હા, 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 એટલે નારાયણ માંથી નર થાય છે। પણ એને સ્પષ્ટ છે ને કે હું અમિતાભ બચ્ચન છું। રાઈટ। આ સમજે ને? અને હમ, એના મા બાપ છે, એના વાઈફ છે, એના છોકરા છે, ઘર છે, બધું જુદું, પણ એ લક્ષમાં છે, હા, 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 એના લક્ષમાં છે, એના શ્રદ્ધામાં છે। હા સમજે? રાઈટ। અને અનુભવમાં પણ છે, એટલે એના લક્ષમાં છે, શ્રદ્ધામાં છે, અને અનુભવમાં છે। પછી એ વ્યવહાર કરે છે તો બધાને માન્ય જ છે કે નથી કરતો? હા, 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 આ તમે કે ના સમજાય? તો તમારો વ્યવહાર કેમ માન્ય ના થાય? માન્ય થાય જ કે ના થાય? हाँ। શું કહો છો? મેં દાખલો नहीं, આપ્યો તમને। नहीं, उसमें एक दो इंसिडेंट में ऐसा हुआ, वो हमारा घर में मेरा व्यवहार के हिसाब से बोले तुम नाटक कर रहे हैं। બરાબર છે। मतलब ये नॉट नॉर्मल। तो उनको नॉर्मल नहीं लगा है। तो બરાબર। कोई भी टाइम पे हम क्या અહીંયા बोलते हैं, सामने वाले का राजी हो जाते हैं और उसके हिसाब से चलते हैं जैसा। तो ऐसा लगता है ये सामने वाले को ये नाटक कर रहा है, नहीं तो तुम ये मानते ही नहीं, ऐसा बोलना चाहता है। નાટક છે ને, નાટક કરવાની વસ્તુ નથી। જેટલી તમારી સમજણ, તમારે ભૂલ વિના નથી, એટલે ડ્રામા એનિમેટર આવડશે તમને। બરાબર। સમજણ તમારી ભૂલ વિના નથી, ડ્રામા એ રીતે તમને આવડશે। એટલે ધારો કે એનો દાખલો લઈએ તો દાદા ને કઈક વ્યવહાર કે વાત નહીં કરતા કે અમને વ્યવહાર આવડે નહીં, વ્યવહાર ખબર ના પડે બધું શું, રાઈટ। તો લગભગ આપણા બધા મહાત્માઓ વડીલો એવું માને કે દાદાને બહુ વ્યવહાર આવડે નહીં, વ્યવહાર ખબર પડે નહીં બધું શું। વાત સમજાય કે ના સમજાય? અને આ બધી સત્સંગમાં બોલે
કે જ્ઞાની પુરુષ હોય કે તીર્થંકર હોય તો કેવું હોય, 100% વ્યવહાર ને 100% નિશ્ચય હોય. રાઈટ. આ દાદા આવું સૂત્ર બોલ્યા હતા, એ વાતો કરે, અને આ બધું કે અમને વ્યવહાર આવડે નહીં, વ્યવહાર ખબર ના પડે બધી શું. બરાબર બરાબર. હવે અમારે બને એવું કે અમદાવાદમાં પ્રોગ્રામ થાય એટલે બધા ભેગા થઈ અને પછી બધું મીટિંગ એટલે પછી પ્રોગ્રામ ગોઠવીએ. બધા એકબીજાના વિચારોની આપણે કરીને કન્ફર્મ કરી દઈએ બધી વસ્તુ. ઓકે થઈ જાય કે ના હવે આમાં કોઈ ઓબ્જેક્શન નથી, ના બરાબર છે, ને સરસ રીતે પ્રોગ્રામ થશે એમ કે. બરાબર. રીતે જગ્યાની રીતે બધાને બોલાવવાના, રેવડાવવાના, ખવડાવવાનું, આ રહેવાનું બધી વસ્તુ કરવાનું રહે. એટલે પછી મને એમ થાય કે હવે આપણે આ દાદાને બતાવી દઈએ, દાદા પછી આપણને જે કહે એટલે પછી આપણે ઓકે કરીને પછી કામ ચાલુ કરીએ. તો લગભગ મારા સિવાય બધા જ બોલે કે ના બે દાદાને વ્યવહાર આવડે નહીં, વ્યવહાર ખબર ના પડે એમ કે. વાંચું ને હવે ત્યાં ખબર પડે કે હજી આની મર્યાદા છે અને આપણે આ લાગે છે તો કશું નહીં, આપણે કરતા હતા જ. એ ડ્રામા જ છે. વાત સમજાય કે ના સમજાય? નકર આઠી પડી દે કે ભાઈ આવું તો મારે નથી કરવું, હું એમાંથી જુદો પડી, તમારે તમારી રીતે કરવું કરો. મને તો દાદાને પૂછીને દાદા ઓકે કરશે પછી તો જ કરીશું એવું. વાત સમજાય કે ના સમજાય? એટલે ડ્રામા નેગેટિવ પણ હોય ને ડ્રામા પોઝિટિવ પણ હોય. વાત સમજાય કે ના સમજાય? આ વસ્તુ કરીને પ્રોગ્રામ કર્યો પણ આપણે એક નિષ્ઠા દીધો ને કે દાદાને આપણે બતાવી દઈએ પછી થાય. એટલે હવે દાદાને બતાવ્યું ને કશું ના, પણ એક આ 10 જણામાંથી એક જણા દાદાને બતાવવાનું ને કરીને કરવું છે તો નેચર દાદા પ્રમાણે ચાલે છે અને દાદા આપણને રક્ષણ કરશે અને સરસ થશે, બીજા પ્રમાણે નહીં થાય. બરાબર. દેખીએ તો એમ લાગે કે 10 જણા છે એમાં 9 જણાના એક જ પક્ષ છે, હું એક જ છું એટલે મારું પ્રમાણે નહીં થાય, 9 પ્રમાણે થશે બધું ના. કારણ કે આપણે દાદાને સોંપ્યું છે, દાદાને આપણે પૂછીને કરવું છે એટલે પેલું કેટલા પ્રયત્ન કરશે પણ તમે જે રીતે કરવું એ જ થશે બધું. પણ હવે બધા તમારી સમજણ ભૂલ વિનાની થાય ને તો પછી આ બધું બરાબર થાય તમારું. બરાબર. હવે યોગાનું વાત નીકળી 2-5 વર્ષ પછી કઈક એવું થયું કે અમેરિકાથી વસંતભાઈ આવ્યા હતા, પછી બોમ્બે થી કેસીભાઈ આવ્યા હતા, પેલા ધીરુભાઈ આવ્યા હતા, બધા મહાત્મા બધા આવ્યા હતા. વાત ને ને હિંમતભાઈ ઝવેરી, મંજુબેન ઝવેરી, વાત ને રસિકભાઈ ના ત્યાં બધા દૂર દૂરથી ભાડા ખર્ચીને આવ્યા છે. કઈ વાતો કર, કઈ સત્સંગ કર, કઈ પૂછ એમ કે. બરાબર. તો મને તો દાદા મળ્યા ને જે રીતે બધું પૂછવાનું થયું મને ખુલ્લાસો 100% થઈ ગયો, આખું મનનું સમાધાન પામ્યું. એટલે પ્રશ્ન કઈ હતો નહીં. એમ છતાં એક આ વ્યવહાર બન્યો. મેં કહ્યું દાદા એક આ છે એમ તો ખુલાસો ને સમાધાન છે, પણ આ તમે બોલો છો કઈ અપેક્ષાએ બોલો છો કે અમને વ્યવહાર આવડે નહીં, વ્યવહાર ખબર ના પડે. વાત સમજે કે ના પડે? આ વાક્ય રચના બોલો છો તો દાદા ત્યાં આગળ તરત જ ફોડ પડે કે આખા જગતમાં મને એકલાને જ વ્યવહાર આવડે, બીજા કોઈને ના આવડે એમ કે. સ્થૂળ દાખલો આપ્યો કે બેંકમાં જઈએ અને લાખ રૂપિયા હોય અને એમાં એમ થાય કે 10-10 ની નોટ આપે, 100-100 ની નોટ આપે તમારે, હવે ગણવાની તો સામે નેશનલાઇઝ બેંક છે, જેન્યુઅન બેંક ની અંદર આપણે ખાતું ખોલાવ્યું છે. દાદા એક પણ રૂપિયો ગણતા નતા, મૂકી દેતા હતા અને ઘરે આવી જતા હતા બધું. તો આ પૈસા ગણવામાં અડધો કલાક લાગે તો અડધો કલાકની વેલ્યુ એમને ખબર છે. કારણ કે એક જ ક્ષણમાં તમારે મોક્ષ થઈ જાય, એક જ ક્ષણમાં તમે ભગવાન થઈ જાઓ. તો આવો અડધો કલાક આમાં બગાડાય જ નહીં બધી વસ્તુ. એના લાભાલાભના બે છે કે ચલો એમ થાય કે ભાઈ જેન્યુઅન છે એટલે તો ઓછું આવવાનું નથી, તેમ છતાંય સંજોગ વસાત કે એવું બધી વસ્તુ હોય. વાંચું ને તો કેટલું થશે કે 50 રૂપિયા, 100 રૂપિયા કે 200 રૂપિયા ઓછા આવશે એમ દિવસ. તો મારા અડધા કલાકની વેલ્યુ 200 રૂપિયા છે ને. હવે એવી રીતે આપણે આત્માથી બહાર વિમુખ થઈ છે. વાત ને વેલ્યુ આપશો ને તો તરત બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? આપણી પાસે અવકાશ હોય તો આપણે કઈ બી આપણે 4 જગ્યા ભાવ પૂછીને આપણે રીઝનેબલ ભાવ કરાવીએ. અવકાશ જ નથી ને જરૂરી છે તો 100 રૂપિયાની વસ્તુના 1000 રૂપિયા આપીશું કે નહીં આપી? આપીએ. 1000 રૂપિયા વેલ્યુ છે કે 100 રૂપિયા જ વેલ્યુ છે? 1000 રૂપિયા. 100 રૂપિયા જ વેલ્યુ છે. કામ પતી ગયું ને 1000 રૂપિયામાં, પણ 100 રૂપિયા જ વેલ્યુ છે. આપણે 100 રૂપિયા જ આપ્યા. બરાબર. અવકાશ છે. વાત સમજે ને? તો બજારમાં પૂછીએ તો 100 રૂપિયાની વસ્તુ આપણે 50 મળશે. ક્રાંતિથી લાગે મેં 1000 આપે ના, આપણે આપણું કામ થઈ ગયું ને જો આ કર્યું તો કામ જ ના થાય. તો મૂળ કામ મહત્વ નતું, પૈસા કે સસ્તું મહત્વ નતું બધું. આ સમજણ તમારી બરાબર કરી દીધી એટલે કામ થઈ ગયા ને. બરાબર. તો બીજી વાત સમજાય કે ના સમજાય? આ આખી વસ્તુ તમારે હોય તો પછી ક્યાં પ્રોબ્લેમ આવે? નહીં આવે.
એટલે જો અમિતાભ બચ્ચન તમારે સાદો માણસ છે, સારો માણસ છે, તેમ છતાં વિલન નો રોલ કરે છે, આના અમુક પ્રકારના રોલ કરે છે, ક્યાં કઈ પ્રોબ્લેમ્સ આવે છે, બધા એને માન્ય કરે છે. તો જો અમિતાભ બચ્ચનને માન્ય કરતા તમે શુદ્ધાત્મા આચાર્ય છો અને તમે ચમકીદાર થાય તો તમારો વ્યવહાર કોઈને વિરોધ બને જ નહીં, એનો વિરોધ બને છે તો હજી ઘણી સમજવાનું બાકી છે. બરાબર. ડ્રામાને તમે કરવા જાઓ છો, ડ્રામા કરવાની વસ્તુ નથી, જેટલી સમજણ ભૂલ વિના થાય એના મેં ડ્રામા થશે. बराबर बराबर. मैं इधर ही आता हूँ. अभी मेरा प्रश्न वही था, हम लोग व्यवहार करने जाते हैं, करने जाते हैं, हाँ, तो उस टाइम पे वो नाटक बंद हो जाता है. नाटक बंद थी जाए. नाटक तो सहज फ्लो होना चाहिए, इजी फ्लो होना चाहिए. फ्लो होना. तो उधर ही हम मार खा जाते हैं. તમે જોજો કલાકારને એટલું બધું રિહર્સલ કરવું પડે છે, ના તો શીખવી પડે છે, ભાષા શીખવી પડે છે. હા 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 હા. કારણ કે ઉર્દુ શબ્દો વપરાતા તો ઉર્દુનો કોઈને ના આવતો તો એનું કોઈ ટીચર બોલાવે છે ને ઉર્દુ એને શીખડાવે અને પછી અમુક વસ્તુ કરીને કરાવડાવે. બરાબર. એ તો ગાયન હોય એ ટાઈપના તમારે શેરો શાયરી હતો, એમાં ઉર્દુ છે, ફારસી શબ્દ હતો, એનું બધું એ કરીને કરાવવું પડે બધું શું. બરાબર ના આવે તમારે બધું. હા હા હા. તમે હિન્દી ભાષી છે તો અમુક શબ્દ બરાબર આવે છે, પણ હિન્દી છે પણ ઉર્દુ શૈલી છે હિન્દીની, તો આખું પ્રોનાઉન્સિંગ જુદા, તો તમારે એની ટ્રેનિંગ બધી કરે ને પછી એ પિક્ચર આખું બને છે. બરાબર બરાબર. એટલે એ રૂપ થાય છે અને પછી એ વસ્તુ કરે છે બધું. हाँ हाँ हाँ. आप समझे कि ना समझाए? तो इस व्यवहार के हिसाब से जो भी आप जैसा बोला है ना, हिंदी की हंसी के लिए उर्दू सीखना पड़ता है, कुछ भी कला सीखना पड़ता है, स्किल, वो स्किल डेवलपमेंट जो बोलते हैं जगत की भाषा में, हमारे लिए भी वो स्किल के हिसाब से उसका वो कला निकलता है. हमारा भी क्या जागृति के हिसाब से हमारा व्यवहार ऑटोमेटिकली वही निकलेगा, करना नहीं पड़ेगा. તમે જાગૃતિ છે પણ સત્સંગનો ભેડો મહત્વનું છે. સત્સંગના ભેડાના આધારે જાગૃતિ ખુલ્લી થશે. હા, આ રિયલ છે ખબર પડશે, વ્યવસ્થિત સ્પષ્ટતા થશે, નિર્ણય નિશ્ચય થશે. બરાબર. કરતા કરતા 100% થશે એટલે પછી એ ટાઈપની લેંગ્વેજ બની જશે તમારું. બરાબર. કે ના સમજ. જાગૃતિ એકલો શબ્દ નથી, સત્સંગનો ભેડો જ મેઇન વસ્તુ છે. હા હા હા. એટલા ટોળામાં રહ્યા એટલું તમારું કામ થયું. હવે કમ્પલસરી કે લમણે લખાયેલું છે એટલા ટોળાથી થોડા વિમુખ થાય તો ચાલે. રાઈટ. એટલા ટોળામાં રહ્યા તો તમને આ બધું જે છે એ તમારે બધું જેમ છે તેમ દેખાશે અને સરસ ડ્રામા થશે તમારું. એક ડ્રામા નથી જવાનું તમારે. થઈ જાય, કરવાનું નથી. બધી વસ્તુ જ્યાં જેવું છે ને તમે કઈક તમારા કર્મની હિસાબે ફસાઈ ગયા એને સમજાય એવી રીતે તમારે એ થાય, ના સમજે પણ એની ભાષાથી ખબર પડી જાય એને કઈ લેવું છે માટે આમ કરે છે. હવે તમારો સમય નથી પાડે એટલે બધા કે 5-50 રૂપિયા આપીને નીકળી જાવ છો તમારે. આ ડ્રામા બીજું કઈ છે? બસ એ છે. એટલે જો કલાકાર તમને માન્ય થાય છે તમે તો એનાથી બી પાવરફુલ માણસ છો. આ સર સહાયક સંકેતધારી મહાત્મા છે, કોઈ તમારા વ્યવહારનું ઓબ્જેક્શન ના લે. બરાબર. તમે એના પ્રમાણે ના ચાલો તેમ છતાં ઓબ્જેક્શન ના લે. બરાબર. એ વિરોધ કરે કે ના બરાબર નથી, પણ એ તમને માન્ય કરે કે ના માણસ જુદો જ છે, પાછું એનું વિઝન જુદે, એને હું બીટ ના કરી શકું. મારા પ્રમાણે ચાલું છું પણ ચાલતા નથી એટલે બરાબર છે, પણ એ તમારો વ્યવહારને આંગળી ના ચીરી શકે. હવે વ્યવહારને આંગળી ચીરે છે તો હજી એ તમારા સત્સંગનો ભેડો આવશ્યક બને છે. અને સત્સંગ એટલો આવો હાજર નહીં પણ પૂછો, ક્રોસ કરો, બધું ઘણી બધી વસ્તુ કરો. બરાબર. જેટલો વિષય ખુલ્લો થશે તો પછી તમારો વ્યવહાર બરાબર છે. સીધું જ પિક્ચરનો કલાકારની વાત કરો, કેવા અલગ અલગ પ્રકારના અભિનયનો રોલ કરે છે કે નથી કરતા. ટ્રેનિંગ લેવી પડે કે ના લેવી પડે તમારે? આપતું ને કે ના સમજાય. એમનું કઈ નથી થતું કામ કર્યું આમ કરીને થઈ જાય છે, આમ કર્યું આમ કરે થઈ જાય છે, એવું નથી થતું. કરો તો એ આવે નહીં. આમ નોર્મલ બોલો પણ જયારે કરવાનું ને એનું શૂટિંગ ને બધું કરવાનું તો એવું કશું આવે નહીં તમારું. તો જો કલાકારના તમારો વ્યવહાર બધાને માન્ય થાય છે તો તમારો વ્યવહાર તો તમે સહાયક સામકીદારી મહાત્મા છે, તમારો વ્યવહાર માન્ય ના થાય તો હજી આપણે ઘણી બધી વસ્તુ જાણવાની સમજવાની બાકી છે. बराबर. सुबीर जी समाधान थયું કે ના થયું? हाँ. दूसरा एक था छोटा सा, वो संकीर्तरी महात्मा उपायों में आना चाहिए. उपाय ना हो, उपाय करवानो ना हो, तो उपाय जो आपने बोला वो साधारण हिसाब से बेयरेबल कंडीशन में लाने के लिए, जैसा कुछ बीमारी के दाखला के हिसाब से आपने बोला, लेकिन
वो परमानेंट सोल्यूशन हो जाएगा, बीमारी खत्म हो जाएगा, वो मतलब वो कंडीशन में मतलब इसमें नहीं होगा, उपाय से नहीं होएगा। ये आपने जो बोला है અમારે બરાબર है। તમારી બીમારી આવે છે ને સુબીરજી, એ જવા માટે જ આવે છે, તો પછી એને સારું કરવા માટેનું ના હોય. નોર્મલ આપણે બેરેબલ થાય એટલું જ કરવાનું બાકી. बराबर, हाँ। नहीं, इसमें मैं थोड़ा सा ऐड करूं जो मेरा समझन के हिसाब से जी। लेकिन जब भी हम उपाय करते हैं, महात्मा के नॉन महात्मा उपाय करते हो तो निष्ठा के हिसाब से करते हैं, मतलब फुल सिंसियरिटी के हिसाब से उपाय करते हैं। लेकिन मेरे ख्याल से महात्मा और दूसरा नॉन महात्मा के बीच में डिफरेंस यही रहेगा जी, मैं उपाय तो कर रहा हूँ लेकिन जो फल आने वाला है वो भी मेरे को स्वीकार होना चाहिए। मतलब नहीं तो क्या वो उसके ऊपर आप पीछे पड़े ही पड़े, मतलब बोलते हैं ना टिल दी एंड, ऐसा करके उसका चालू ही रहता है। हमारा में क्या है, पहले चलो दवा कर लिया, बाद में दुआ, उसे बोलते हैं ना स्टेज के हिसाब से, मतलब उपाय में आ जाना चाहिए। तो मेरा वही खाली है, निष्ठा तो रहना चाहिए, बाकी उपाय में तो आप रहेंगे ही, रहना चाहिए, मतलब ऐसी ઉપાય તમે તમારે, હું સુબીરજી છે એવી માન્યતા છે એટલે અમુક પ્રકારનો ઉપાય કરશે જ તમારો પ્રદેશ. હા, વ્યવસ્થિત કરાવો કરાશે જ, એટલે એ કરવાનું બરાબર બરાબર, એ કરવાનું નથી, એ થઈ જશે, પણ એના કરતા બનીએ છીએ એટલે પછી એ રીતે બસ 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 ના સમજાય, એ કરતા બને છે એના આધારે. એટલે મારે બન્યું તો આપણે એક મહાત્મા હતા ને મધરને એટેક આવ્યો તો મારે હોસ્પિટલ જવાનું થયું તમારે. તો ત્યાં બધી વિધિ કરીને બધું ઓકે થઈ ગયું. બહાર આવ્યો તો બધા ઘેરી વળ્યા મને કે આપણે સાલ હોસ્પિટલમાં લઈ ગયો તો કોઈ વાંધો નથી, સ્ટર્લિંગમાં લઈ ગયો તો વાંધો નથી, રાજસ્થાન હોસ્પિટલમાં લઈ ગયો તો વાંધો નથી. વાત સમજાય કે ના સમજાય? એ હવે આમ સામાન્ય મધ્યમ વર્ગના કહેવાય બધી વસ્તુ. અચાનક બધું આવે તો ખર્ચો તમારો બધું વધી જાય, તમારે 2-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા ખર્ચો તો એટલો પહોંચી ના વળે, કારણ કે આ દેવું કરવું પડે, બીજું કરવું પડે, અને પછી આખી જિંદગી પૂરી થઈ જાય બધી શું. પછી જે રીતે જોયું તો કે એને ક્યાં ઇમોશનલ કે ભાવુક નથી, મા બાપને એટેક આવે છે તો ક્યાં ને ક્યાં આપણે મા બાપની કેર લીધી નથી. રાઈટ. એનું બેસવા ઉઠવાનું, ખાવા પીવાનું, કે એનું જે મા બાપ જોડે ડીલિંગ કરવાનું છે, એવું બોલે કે આમ કાળજે ઘા વાગે તમારું. હવે એ બધી વસ્તુ ખબર નથી, પણ હવે એ બધું કરે ત્યારે ખ્યાલ આવે કે આ ઇમોશનલ પણ છે, આ તો બે બગાડશે બધું શું. આપણે એક ડિસિઝન લઈએ પહેલા મને 2-3 પ્રશ્ન થાય છે, હું તમને પૂછું એમ કે તમે છે, હું છું, અત્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા છીએ, આપણે બધા મૃત્યુલોકી જીવ છે કે અમરલોકી જીવ છે? તરત જ જવાબ કે મૃત્યુલોકી જીવ છે. મૃત્યુલોકી જીવ છે તો એને બચાવવા માટે કેટલો પ્રયત્ન કરવો જોઈએ? તો કે બિલકુલ ના કરવો જોઈએ. હવે બિલકુલ ના કરો એવું બોલે છે, તરત જ કે શું મારા મધરને મરવા દઉં એમ કે? તરત જ જવાબ મેં કહ્યું તે મને પછી બોલા છે, પહેલા તું હોસ્પિટલમાં લાવી દીધેલું છે એટલે એ પ્રક્રિયા મેં તો થશે જ. આ પ્રશ્નનો આ જવાબમાં આવો મિનિંગ નથી નીકળતો. વાત સમજે કે ના સમજે? તું પેલી ક્રિયા કર, હવે તું કરતા બને છે, હું લાવું છું, આમ કરું છું, તેમ કરું છું, તો પછી એની આડઅસર આવશે. નિમિત્ત તરીકે રહેશે. વાત સમજે કે ના સમજાય? ત્યાંથી પછી કંટ્રોલ થયું કે અનંત અવતાર સુધી જે મરેલી વસ્તુ છે એને જીવતી કરવા માટે જ આત્મા વપરાય છે, આત્મામાં જતો જ નથી. એટલે એ જ એને સભામાં બેસાડ્યો. દરેક સભામાં છે, તું તારા સભામાં નથી, એટલે જેવું એને એના સભામાં બેસાડવા વિધિ થઈ ગઈ, મારે ત્રિમંત્ર બોલવાની જરૂર નથી રહેતી. સારું થવા માંડે, પણ કોઈને આ માન્ય નહીં થાય. આ બધી પીએચડી ની વાત છે, હાઈ ફાઈ વાત છે. વાત સમજે કે ના સમજાય? હવે આપણે તો આ પાયાની રીતે બધી વસ્તુ જો કે ચલો આ કરાવીએ તો આટલો ખર્ચો થશે તો ક્યાંથી લાવશે, કેવી રીતે કરશે, બીજું થશે. વાત સમજે ને? ઇમોશનલ થઈને કરે છે તો શું કરવાનો ભાગ નહીં. હવે કરીને પછી એને બહાર હતો એનો છોકરો, એટલે પછી એને અંદર લઈને ફરતી હતી વિધિ કરી. આ વિધિ કરી તો યોગાનું એમનું નામ પેલું કંચનબેન હતું, હું ચંદનબેન બોલ્યો, પણ એ મારું નામ ચંદનબેન નથી ને હું કંચનબેન જેવું ના બોલ્યા, એમનું નામ જ બોલ્યા તમારું. મેં કીધું સ્વસ્થ અને સ્થિર છે, કોઈ પ્રોબ્લેમ નથી. બતાવ્યું કે આ મારા મધર નથી, મારા મધર હતો હું અહીંયા રાખું, પણ મારા મધર નથી, મારા મામી કાકી નથી. એમ કે તારે આ તારા સગાવાળાને તારે હેન્ડલ કરવાનો છે, પણ તારે મારા મધર હતો હું અહીંયા જ રાખવાનું. એ રીતે કરીને સમાધાન આપીએ છીએ ને પછી આ બધી વસ્તુ છે. હવે એ થયું અને હું ઘરનો અડધો કલાકમાં ફોન આવ્યો, ઓકે થઈ ગયું. મેં કહ્યું તને કોણ કીધું? કે ડોક્ટરે કીધું. એમ કે
હવે તેમ છતાં આ જે સંયોગ છે એટેકનો, તો એમાં 24 કલાક 48 કલાક 72 કલાક હલન ચલન નહીં કરવાનું. પછી આપણે કઈ બી પ્રક્રિયા કરવાનું તો 72 કલાક ત્યાં પછી એને બધું બતાવ્યું બધું. અને પછી ફેક્ટરીમાં કામ કરતો હતો એટલે એની ESI લાગુ પડતો હતો એટલે એ રીતે એને પૈસા મળે. ડિટેલ કરીને આપી તો એને 90,000 મળ્યા. હવે આ એટેક પછી 10 મહિના પછી બાયપાસ કરાયું છે. કશું નથી, પછી 5-6 વર્ષ જીવ્યા. સુબેજી વાત ને પણ આ મિનિંગ આવે છે જયારે નાટક કરવા જાય એવી તો આ બધી વસ્તુ કરવાનો ભાગ નથી. આને મેં તો થઈ જ જાય. પેલા તમે પૂતગલ પક્ષે છે એટલે દવાખાને જતા રહેશો, ડોક્ટર પાસે જશે, બધું કરી જ દેશો ને, સ્પેશિયલ ડોક્ટર કાનનું કોઈને પૂછશો. બરાબર. તો હવે એ તો થઈ જ જાય છે. તો હવે તમે તમારા સ્વભાવમાં રહીને કરો, બસ એટલું જ કહેવા માંગે છે. બસ બસ બસ. મારે આ કરવું પડે, મારે ડોક્ટર પાસે જવું પડે, મારે નાટક કરવું પડે, તો પછી ત્યાં વિકલ્પ રહેશે. તો ત્યાં પછી થોડું કાચું પાકું રહેશે. ઉપાય તો એને મેં તો થઈ જ જશે, કરવાની વસ્તુ પર થઈ જ જશે. એના કરનારા બનો છો એટલે તમે આત્મામાં જવાનું છે. તો જો આ સ્વભાવમાં આવી ગયો તો સ્વભાવમાં, બાકી તો આખું જગત સ્વભાવમાં જ છે ને. બરાબર. જોડે દગો ફટકો કરે સ્વભાવમાં છે કે વિભાવમાં છે? સ્વભાવમાં છે. સ્વભાવમાં છે. તો ખાલી તમે સ્વભાવમાં છો એનાથી સારું તો વિધિ થઈ ગઈ. પણ આ પ્રયોગ મારી શકશે કે આ નિર્ણય નિશાઓ થઈ શકશે ખરું? નહીં. વાસ્તુ ને કે ના સમજાય. હવે આપણે જન્માષ્ટમી ઉજવવાની છીએ તો આપણે બાય ડિફોલ્ટ જ મિકેનિકલ જન્માષ્ટમી ઉજવીએ છીએ. આ એક પ્રસંગ અને આખો પ્રસંગમાં આપણે રજા જ છે. સરસ ભાગ લાભ લેવાનું બધું છે. બેઝિક વસ્તુ આપણે ત્યાં મળે છે, કરે છે કે નથી મળતી? મળે છે. ક્યાં ને ક્યાં દરેક ને પોતપોતાના વ્યવહારો છે. વ્યવહારોમાં પોતાને બધા ફોન આવે, બીજું આવે, ભાઈ શંકા આકુર બીજું થાય, બદલાય છે. આપણે પૂછવા તો આપણે કઈ ટકોર કરી કે સમજાય ના હોય તો જતા તો શું જોવાનું કે જાણવાનું કે બીજું કઈ કરવાનું ભાગ નહીં. બસ એ છે. આ સંજોગ આવે તો મને જન્માષ્ટમીની યથાર્થ પરિભાષા મળી ગઈ. મારે તો બસ એક જ વાર ઉજવવાનું. હવે તો આ ડ્રામેટિકલી કર્યું છે કે તમને કઈક આવી તો હોય તો હું તમને મેસેજ આપું છું. બરાબર. મેં આ પ્રયોગ સિદ્ધ કરી દીધો કે ભાઈ વરસાદનું કામ કરે, મારું કામ કરવાનું. મને ક્યાંય કોઈ ઠેકાણે કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ પડે છે તો જયમેશ ને પડે છે, પ્રોબ્લેમ નથી પડતો જયમેશ ને ભાગ. હું તો આ બેને જોનારો જાણનારો છું. બરાબર. એટલે મારે કોઈ તહેવાર અલગ રીતે ઉજવવા પડશે કે ઉજવાયા જ કરે છે. જન્માષ્ટમી આ તો જન્માષ્ટમી નું નામ પડે, શિવરાત્રી આ તો શિવરાત્રી નું નામ પડે, તો રામનવમી નું નામ પડે, મહાવીર જયંતિ મહાવીર જયંતિ ઉજવાય. તમારે કરવું અલગ કરવું. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? समाधान था कि ना था? आपका एक बात उसको करने के लिए ले जाता है, उपाय करने का नहीं. उपाय तो થઈ જશે ને, વ્યવસ્થિત ને આધીન થઈ જશે. કારણ કે પૂતગલ પક્ષે છો જ બાય ડિફોલ્ટ જ પૂતગલ પક્ષે છો. બરાબર. કશું ના તો ઘરમાં ઘર ઘરનું પેલું હોય ને એ તમને આપી દેશે કે આ લઈ લે, વાંધો નહીં આવે એમ કે. બરાબર. આ સમજાય કે ના સમજાય? પેલું કઈ પેટમાં ગડબડ થાય છે તો કે ભાઈ આજમો છે ને આ સંચર ફાકી લે એમ કે બધું. અથવા તો ચાવી જાય એટલે પછી તરત તમારા અંદર પેલો ગેસ વાયુ તો ડાઉન થઈ જાય, ઓકે થઈ જાય તમારું. બરાબર. સુબીરજી વાત શું કરે છે? બહુ સરસ. એટલે એને મેં તે ઉપાય કરે છે ને ઉપાયનો કરનારો બને છે. વાત શું કે ના સમજાય? બને તો એ ઉપાય કરનારો કરે પણ આપણે જોનાર બધું ઉપયોગમાં આવી ગયા, આત્મામાં આવી ગયા તમારું. બે બરાબર. વાત શું કે ના સમજાય? समाधान થયું કે ના થયું? आपका हर एक स्टेटमेंट का खुलासा होना जरूरी है, मतलब नहीं तो वो रॉन्ग डिसीजन में चला जाएगा. મનને સમાધાન આપે એનું નામ ધર્મ છે. એટલે હરેક તમારા વ્યવહારમાં ખુલાસા થવા જરૂરી. વ્યવહારમાં તમે રાત્રે જમ્યા કે દિવસ દરમિયાન હર્યા ફર્યા જમ્યા પણ જો સવારે ખુલાસો ના થાય તો બેચેની થઈ જાય. અને પછી આખો દિવસ કામ કરવાનો પણ કે ચેન ના પડે, કામમાં કે અંદર ચેન ના પડે, અંદર રુચિ કે ઉભું ના થાય તમારું. બરાબર. આ ખુલાસો થઈ ગયો પછી જો કુમારી ખુદદારી તમારું. ચલો બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. હા જયમેશાનંદજી, ખરેખર નાટકથી વ્યવહાર થયો કોને કહેવાય એના પર જાણવું છે. હવે 2 દિવસનો વ્યવહાર કહું તો મેં મહિના પહેલા એવું નક્કી કરેલું કે જન્માષ્ટમીના દિવસે જવું છે સત્સંગમાં.
પછી નમૂનો કરી રાખેલું મેં કે તું જન્માષ્ટમી પર આવજે, 2 રજા હતી અને તો તું આવજે તો આપણે બધા સત્સંગમાં જઈશું એમ. તો કે સારું. તો એનું બી કન્ફર્મ હતું કે હું આવીશ અને આપણે સત્સંગમાં જઈશું. અને અઠવાડિયું બાકી હતું ને બીજો વ્યવહાર ગોઠવાઈ ગયો. તો એ વ્યવહારમાં એટલે એને તો આવવાનું કમ્પલસરી જ હતું અને ઘરનો વ્યવહાર હતો એટલે બંનેનો એ વ્યવહાર બી કમ્પલસરી હતો. એટલે પછી સત્સંગમાં જવાનું જે ઇન્ટરેસ્ટ હતો એ આખો ટોટલી ડાઉન થઈ ગયો મારો. અને પેલો વ્યવહારમાં જવાનો હતો એનો આનંદ અતિશય વધી ગયો. અને સાતમના દિવસે બોપલમાં અમારું આખું ફેમિલી ભેગા થયા અમે ઘરમાં મારા દિયરના ત્યાં. તો બધું બહુ રાત્રે 12-1 વાગ્યા સુધી ઘરે આવ્યા. રાત્રે ઘરે પછી સવારમાં એ બધા 25 માણસ મારા ઘરે ભેગા થવાના હતા, મણિનગર ભેગા થવાના હતા. તો રાત્રે પેલું આખા દિવસનો થાક એટલો લાગેલો પેલું બહાર ફર્યા એનો. તો રાત્રે જે સવારમાં જવાબદારી જે હતી કે લપકામણ જે પ્રસાદ લઈ જવાનો હતો મને પ્રજ્ઞાબેને જે જવાબદારી સોંપી હતી એ ટોટલી ભૂલી ગઈ. અને 8 વાગ્યા સુધી 8માં 5-7 મિનિટ બાકી હતી ત્યારે એમનો ફોન આવ્યો. મને કે ગીતા શું કર્યું, પ્રસાદ કેમનો છે? ત્યારે મારી આંખ ખુલી. મને કે ઊંઘે છે ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઓહો મારે પ્રસાદ આપવાનો છે. એટલે ટોટલી એ બી ભૂલી ગયું. એટલે વ્યવહારમાં એટલી બધી ઇન્વોલ્વ હતી કે પેલું બધું ભૂલાઈ ગયું. પછી તાત્કાલિક લાઈને આપ્યો ખરો પણ મારે બીજા થ્રુ મોકલાવવું પડ્યો એમ. મારે જે દર્શન કરવા આપને આવું હતું કે ચલો જન્માષ્ટમીના જવાનું નથી પણ હું દર્શન કરી આવીશ એમ. પણ એ બી ધ્યાનમાં ના રહ્યું. પછી આખો દિવસ વ્યવહાર જન્માષ્ટમીનું બધું બધા રાત્રે પછી બધા ગયા ને 10 વાગે ફ્રી થઈ ત્યારે ખબર પડી કે ઓહો આખો દિવસ આમને આમ ગયો કે નથી કોઈને શુદ્ધાત્મા જોયા, નથી નાટકથી વ્યવહાર થયું, એ ધ્યાનમાં રહ્યું, એ કશું જ હતું નહીં. તો પછી હવે રાત્રે ખબર પડી કે આ બધું થયું પણ આખો દિવસ તો બધું એમને એમ ગયો. અને આ એક બાજુ સત્સંગ પછી પાછું મનમાં એવું બુદ્ધિ એવું બતાવ્યું કે સત્સંગમાં વારે ઘડીએ તો કહેવાય છે ને કે સત્સંગ એ નથી, વ્યવહાર તમારો જે વ્યવહારથી પૂરો કરો છો વ્યવસ્થિત એ તમારો વ્યવહાર છે. સત્સંગ એક બાજુ છે ને તમારો વ્યવહાર છે. તો વ્યવહાર છોડીને સત્સંગમાં આવશો તો એ વ્યવહાર નથી. એટલે આ બધું ચાલ્યું પાછું. એટલે મનને સમાધાન આમ પેલું દુઃખ ના થાય ને એના માટે આ બધું ગોઠવાઈ ગયું. એટલે હવે કેવી રીતે આ સત્સંગ વ્યવહાર કહેવાય? આ તમે જે આ સાંભળીએ છીએ કે વ્યવહાર હોય તો એ વ્યવહારથી કરવાનો છે. કારણ કે મને જો સત્સંગમાં જવું છે એવું ચાલે ને તો મારાથી વ્યવહાર નથી થતો બરાબર. કારણ કે ધ્યાન મારું ત્યાં જ હોય એટલે વ્યવહારમાં ગોટાળા થઈ જાય. એટલે હવે આ કેવી રીતનું કહેવાય મારું? તો કે આ જે તારે વર્ણન કર્યું છે સ્પષ્ટ વર્ણન કર્યું કે અસ્પષ્ટ વર્ણન કર્યું? આ સ્પષ્ટ વર્ણન છે. તો આ તમે જ્ઞાનમાં જ છો. જન્માષ્ટમી ઉજવાઈ ગઈ તમારી. આવું ના આવું તો વ્યવસ્થિત ના આત્મા છે કે તમારા આત્મા છે? ના, વ્યવસ્થિત ના આત્મા છે. તમે જે કઈ પણ બધું કચાશ બધી થઈ તમને પોતાને જ લાગે કે અહીંયા કાચી પડી, આમ છે તેમ છે ફલાણું છે ત્યારે તમે બહુ સ્પષ્ટ વર્ણન કર્યું છે. તો તમે જન્માષ્ટમી થઈ ગઈ, જન્માષ્ટમી હાજર થઈ ગયા, તમને એનું ફળ મળશે જ બધી વસ્તુ. તમને આ ખબર ના પડે તો પછી એમ કહેવાય કે હું કાચી પડી ગઈ છું. પણ બધું રાત્રે ખબર પડી, સુતી વખતે બધો પ્રસંગ થયો ને પછી પેલો વ્યવહાર હોય ને, વ્યવહાર હોય એટલે એ રીતે ના હોય. તેમ છતાં અમુક રીતે થાય ખરું. પણ હવે તમે 25 જણા તમારા ઘરે આવવાના હતા એને પહેલા ત્યાં ગયા તો ભેગા થયેલા એ જ હોય ને બધી વસ્તુ છે. પણ તમને એ રાત્રે ખબર પડી પણ સ્પષ્ટ છે. અને તમે અત્યારે જેમ છે તેમ જ કહો છો ગીતાબેન. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા, એ વ્યવહાર કર્યો એના કરતા નથી બન્યા. ત્યાં ગયા કે અહીંયા આયા એના કરતા નથી બન્યા. વાંચો ને. કારણ કે જયારે ઇન્વોલ્વ તો થવું જ પડે ને બધી વસ્તુ. તો ઇન્વોલ્વ થાય છે કે એને તન્માય કરે કે કાચું નથી કહેવાતું. બરાબર છે. હા, તો વ્યવહાર તે કરવો જ પડશે. વાત સમજાય કે ના સમજાય? સ્પષ્ટ થયું. વાત સમજાય ને? તેમ છતાં ખરું કે જો તમારે આ વ્યવહાર કરવો છે અને સત્સંગમાં આવવું છે તો બધી જ વસ્તુ થાય. વ્યવહાર પણ થાય અને સત્સંગ પણ થાય. એટલું મોટું સાયન્સ છે બધું. શું એટલે એટલો ભાગ સમજવાનો ભાગ રહે, એટલો ભાગ સમજવાનો ભાગ. તો આ બંને કેવી રીતે થાય? એમાં એટલું જ છે કે મારે વિતરાગ વિજ્ઞાન જેમ છે તેમ સમજી લેવું છે. એ વિતરાગ વિજ્ઞાન જેમ છે તેમ સમજી લેવું છે ને. અને વિતરાગ માર્ગ સિવાય અવરના કોઈ ઉપાય અથવા તો દાદાના જ્ઞાન સિવાય બીજો ઉપાય નથી આ કાળમાં. વાંચો ને કે ના સમજાય? તો એવો નિશ્ચય છે તો તમારો આખો વ્યવહાર પણ થશે અને તમારો નિશ્ચય પણ થશે. એવી રીતે આવાશે તોય તમને એનું પૂરું ફળ મળશે અને નહીં આવે તોય તમને પૂરેપૂરું ફળ મળશે. કે ભાઈ આ મુખ્ય મારો આ અવતાર મારે આત્માને જાણવો છે અને જાણ્યા પછી મારે આત્મામાં રહીને વ્યવહાર કરવો છે. મારો મુખ્ય વ્યવહાર છે અને બીજો ગૌણ વ્યવહાર છે. એટલે મુખ્ય વ્યવહાર તમારો બરાબર થઈ ગયો તો પછી આ ગૌણ વ્યવહાર થશે અને મુખ્ય વ્યવહાર પણ થશે.
તો આ નિશ્ચય તો કર્યો હોય છે કે આવી રીતે વ્યવહાર કરવો છે કે આ વ્યવહારમાં તમે જે નિશ્ચય કર્યો છે, હા, અવાજ બરાબર નથી આવતો. અનમ્યુટ કરો. ગીતાબેન અનમ્યુટ કરજો. હા, હેલો, બોલો. હા, બોલો બોલો. હા, પેલો ફોન આવી ગયો તો ઉઠાવો કમ્પલસરી હતું. હા, હા, એટલે આ વ્યવહાર આ કીધું ને કે બંને થશે, પણ એવું નિશ્ચય નક્કી હોય કે મારે આ સત્સંગમાં જ રહેવું છે, મારે દાદાના વિજ્ઞાન પ્રમાણે જવું છે, પણ જ્યારે કોઈ વ્યવહાર આવે ત્યારે પત્યા પછી એમ થાય કે આટલું ના થયું. બાકી વ્યવહાર વખતે તમને જે નિશ્ચય થાય છે ને એ તમારી જેટલી સમજણ જેટલો નિશ્ચય થાય છે. હજી ઘણી બધી સમજવાની બધો ભાગ બાકી છે. અમુક રીતે સમજણ સાથે નિશ્ચય, અમુક રીતે બધું લોક સંજ્ઞા અને લોક વ્યવહાર અને લોક ટોળાથી બધો નિશ્ચય થાય. વાત સમજે કે ના? પણ સત્સંગમાં જ રહેવું છે તો જેટલી તમારી સમજણ ભૂલ વિનાની થશે એટલો નિશ્ચય બરાબર થશે. હજી લોક વ્યવહાર, લોક સંજ્ઞા, લોક લાજ, વાત સમજે કે ના સમજાય? આપણા બધા વ્યવહાર છે ને એવી રીતના આપણા બધા નિશ્ચય છે. અહીંયા એવું નથી કે આ વસ્તુ છે એના આધારે આ બધી વસ્તુ થશે જ. એટલે મુખ્ય વસ્તુ આ છે. એટલે મારું સેન્ટર નથી છોડવાનું. મારે સર્કલમાં જવાનું છે પણ સેન્ટર છોડીને સર્કલમાં નથી જવાનું. એટલે વ્યવહારમાં જવાનું છે પણ સેન્ટર છોડીને વ્યવહારમાં નથી જવાનું. સેન્ટર છે તો વ્યવહાર છે, વ્યવહાર છે તો સેન્ટર નથી, પણ સેન્ટર છે તો વ્યવહાર છે. તો આને નિશ્ચય કહેવાય. હવે અત્યારે તમારો જે નિશ્ચય છે એ તો તમારું ડેવલપમેન્ટ તમે કેવી રીતે સમજો છો એ તો નિશ્ચય છે. ગીતાબેન, વાત સમજાય કે ના સમજાય? હવે તમે જે રીતે અત્યારે બધું કીધું કે અહીં કાચી પડી ગઈ, અહીં કાચી પડી ગઈ, આમ થયું તેમ થયું, ફલાણું કીધું તો તમે સ્પષ્ટ કીધું છે એટલે તમે સત્સંગમાં છો જ. સાચું ને? કારણ કે દરેકનું અલગ અલગ બધું ડેવલપમેન્ટ છે કે બધામાં આવી શકાય એવું ના હોય, બધામાં ના આવી શકાય એવું પણ ના હોય. અને આપણે લગ્ન કર્યું છે, આપણે બાળકો છીએ, વાંચું ને, છોકરાના લગ્ન થયા એટલે બધા વ્યવહારો આવવાના કે નહીં આવવાના? પહેલા તમે જે ફ્રી હતા તો હવે થોડા ફ્રી નહીં, ઉપરથી બંધાશો તમારું. બંધાવાય, બરાબર છે. આજુબાજુ ને બીમાર થવાનું થાય એટલે એ રીતે જવું પડે, બધું કરવું પડે. વાંચું ને, હવે એની અંદર તમારે એ બધું કરે પણ ધીમે ધીમે તમને અમુક દેખાય ને એ બધું સમજાય ને તો એ રીતે તમે એ રીતે વાત કરો તો તમારે કઈ વાંધો ના આવે. તો સેન્ટર છોડીને વ્યવહાર નથી કરવાનો એ થોડુંક સમજાવો. સેન્ટર એટલે નિર્ણય તમારી સમજણ બરાબર કરવી પડે. આપણે સમજણ બરાબર થયા પછીનો નિશ્ચય જુદો છે અને સમજણ બરાબર કર્યા વિના નિશ્ચય બધા જુદા છે. તો એમાં બધું ફરતી નિશ્ચય કરવું પડશે. વાત સમજે કે ના? સમજણ બરાબર કરવાનો ભાગ હોય એ તો એવો સંજોગ આવે ને ત્યારે જ મેઇન વસ્તુ છે. વાત સમજે કે ના સમજે? અમારે એવા બધા સંજોગો આવ્યા એટલે એ રીતે એમને આ ક્યાંય અંતરાય પડતો નથી. બધા ઘણા બધા વ્યવહારો છે ને આ બધું પણ ક્યાંય અંતરાય નથી પડતો. સત્સંગમાં જવાનું હોય બીજે ત્રીજે ક્યાંય નથી પડતો. એમ છતાં કે અંતરાય પડે છે એ રિલેટિવ છે ને અંતરાય નથી પડતો એ રિલેટિવ છે. કોઈ ચમત્કાર નથી કે હું હવે આમાં રહું એટલે મને પ્રોબ્લેમ નહીં આવે. ના, એ આવશે પણ જમીશ ને આવશે. પ્રોબ્લેમ નથી આવતો તો જમીશ. હું તો બહેનો જોનારો જાણનારો છું. એટલે જેટલી તમારી સમજણ બરાબર થશે એટલે એ નિશ્ચય તમને પછી આ બધા સંજોગો વ્યવહાર પણ ટોપ ઉપર લઈ જશે અને નિશ્ચય પણ ટોપ ઉપર લઈ જશે. અત્યારે આપણે પ્રક્રિયામાં છે, માર્ગમાં છે. આપણે કઈ કાચા નથી પડતા. કદાચ ના હોય તો કાચા નથી પડતા અને કઈ તો કઈ કાચા નથી પડતા. બધું હવે રાત્રે 1 વાગ્યા ઘરે આવે તો પછી થોડું ઉઠવામાં જરા આળસ ચડી જાય. બધું શું પછી વરસાદનું વાતાવરણ એટલે જરા પેલું કે અંધારું લાગે કે હજી 6 વાગે છે પણ વાગી ગયા 8 વાગ્યા હોય એટલે આંખ તો ખુલે આપણે રૂટિન્સમાં જે રીતે ઉઠતા હોય બધી શું પણ આમ જરા કે હજી વાર લાગે. આ ઘડિયાળ કઈક પેલું એ લાગે છે બધું વહેલું થઈ ગયું છે. તો અંધારું જરા કઈ 8 વાગ્યા હશે તો 6 જ વાગ્યા છે બધું શું. એટલે અમે જરા ઊંઘી જોયું એટલે ઊંઘી જાય પછી તમે નીકળી જાય બધી શું. હવે તમે જે સમજણ ભૂલવીને થાય જે નિશ્ચય ઉભો થાય ને એ આ બધી વસ્તુને સરસ બેલેન્સ કરી આપે. બરાબર છે. વ્યવહારમાં રહો અને આત્મામાં રહો. આત્મામાં વ્યવહારમાં રહો, બે તમને સરસ રીતે કરી આપે. ક્યાંય કોઈ પ્રોબ્લેમ ના આવે. કઈ જુઠ્ઠું બોલવાનું, કપટ કરવાનું, માયા કરવાનું આવું કશું જ ના આવે. બધા સરસ સંજોગ બાંધી જાય.
આધાર કે જન્માષ્ટમી તમે બધું તમે ત્યાં ઘરે રહ્યા છો તો બધું ન્યૂઝમાં સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું હશે? સાંભળ્યું ને? આ બધું અમે હમણાં જ સવારે કઈ વગાડ્યું તો કઈ બહુ ભયંકર બધું એનાઉન્સમેન્ટ કર્યું હતું. એટલે અમારે તો ઘરમાંથી બહાર નીકળ્યા હોય કોઈ એટલે મહેમાનની બધી જે ગાડીઓ આવી હતી ને બધી પાણીમાં. હા, અને અમારે કોઈની ગાડી પાણીમાં નહીં, અને જેટલા રોકાયા ઘેરે આરામથી પહોંચી ગયા બધું શું એટલો બધો લાભ લીધો. તેમ છતાં તમારે બી તમે સત્સંગમાં છો, જન્માષ્ટમી ઉજવાઈ ગઈ, આ જાણવાનું રે બધી વસ્તુ, ને કે ના સમજાય. અને અંદર પેલો જે તમને ફસાવે છે ને સંસાર તરફ ખેંચી જાય છે એ જોઈ લેવાનું, એટલે જોઈ લીધું એટલે જન્માષ્ટમી ઉજવાઈ ગઈ તમારું. વાત સમજાય કે ના સમજાય કે સારું થાય એવું ને તમારું આ સંજોગોમાં તમારું નબળાઈઓ બધી દેખાય કે ના દેખાય? દેખાય ને. આ બધી સબળાઈની જાહેરાત કરી કે તમે નબળાઈની વાત કરી છે? સબળાઈ નહીં કરી. નબળાઈ નહીં કરી એટલે તમે આત્મા થઈ ગયા. આજે પેલું કીધું ને કે વિકલ્પો થાય છે, તે એ વિકલ્પ દેખાયા કે આ બધા બહુ વિકલ્પ. એ બધે ઠેકાણે આવા શબ્દો નથી લગાડવાના. તમે તમારી નબળાઈ કીધી કે ભાઈ આ હતું નામ હતું આમ હતું, નબળાઈ જયારે દેખાય છે તમે વાત ને કે ના સમજાય. કારણ કે અહીંયા આવો તો જ કઈ તમે સતમાં રહો છો ને ત્યાં બી બધું દેખાય છે. એ ભૂલો કહો છો તમે, ભૂલોના પક્ષમાં નથી. પક્ષમાં તો બધું આમ છુપાયા કરો તમે કોઈ પણ રીતે બધું. ના, ભૂલના પક્ષમાં નથી જરાય. અને વિકલ્પ એ તો વિકલ્પની પરિભાષા માટે બતાવું છું ને. અહીંયા એટલે આ બધી વસ્તુ છે, એમાં બધું વાત તમને કે ના સમજાય. કારણ કે તમારે નથી આવતું તો કોઈને કોઈ વિકલ્પ હોય એનાથી જ નથી આવતું, પણ એ વર્તમાન ભૂલ નથી, ભૂલ થઈ છે ને અત્યારે પરિણામ છે, એટલે ત્યાં વિકલ્પ ના કહેવાય એને. બરાબર છે. હા, વિકલ્પ ના કહેવાય તમારી વસ્તુ. હા હા, ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા, સમાધાન થયું કે ના થયું? થયું. તમે બધું આ બધું જાહેર કરો, તમે જન્માષ્ટમી ઉજવાઈ જ ગઈ બધી, પણ પેલી જુદી છે, આ જુદી છે. પણ તમે દાદાના જ્ઞાનમાં છો, દાદાના જ્ઞાનની બહાર નથી ગયા. હા, હા, સરસ. બસ વિતરાગોનું વિજ્ઞાન જેમ છે એમ સમજાય એવા આશીર્વાદ આપ. જેમ છે તેમ સમજાય, ખૂબ ખૂબ આશીર્વાદ. શું કહો છો બીજું? અનુભવવું છે દાદાનું વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન અનુભવવું. ખૂબ ખૂબ આશીર્વાદ, બધું અનુભવ એવા ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. કશ્યપજી अनम्यूट कीजिए. जय सच्चिदानंद. ये जो है इसको प्ले करता हूँ. અને કોઈ છોકરો એકનો એક મરી ગયો હોય અને તે રડતો હોય તો તમે એમ ના માનશો કે બીજી ખોટ ખાય છે. એ રડવું એ જો ના રડે ને તો ધૂમો ભરાય માણસ મરી જાય. એ પ્રકૃતિનો ગુણ છે. શું છે? પ્રકૃતિનો ગુણ છે. પડે ને, પણ કલ્પાંત નથી કરતો. એ રડે ખરો પણ કલ્પાંત ના કરે. અને આ જગત રડે નહીં, કલ્પાંત બહુ કરે. કલ્પાંત નો અર્થ જો કે આ એકનો એક છોકરો મરી ગયો તે કલ્પાંત કરે છે. તે કે છે કલ્પના અંત સુધી તો મારે મોક્ષ જવાનો શબ્દ જ નહીં કે છે. શું કે છે? કલ્પના અંત સુધી મોક્ષ જવાનું. હા, તો સુધી તમારે ભટકવાનું છે. તો સુધી એક્સટેન્શન મરી ગયું. કેટલું એક્સટેન્શન મર્યું? કલ્પના અંત સુધીનું. હા, કલ્પ એટલે 20 લાખ વર્ષ. 20 લાખ વર્ષ. અડધો કલ્પ એટલે 10 લાખ વર્ષ. 20 લાખ વર્ષ સુધી તો જણે મોક્ષ ની વાત જ કોઈ કરવી નહીં. એનું નામ કલ્પાંત. કલ્પાંત કે છે લોકો બહુ કલ્પાંત કરે છે. કલ્પાંત કરે છે. કલ્પાંત એટલે કલ્પના અંત. શું કહ્યું? પાછા લાવો છો. ભગવાન પાછા લાવે છે ભગત ને. પણ ક્યાં લાવે છે? પૃથ્વી ઉપર. એ ભગત હોય કે ના ભગત હોય પણ કલ્પાંત કરે ને એને કલ્પના નામ જ શબ્દ લોકો કહે. ક્યાંથી નહીં કહેતા? કલ્પાંત કે છે. બહુ કલ્પાંત કરે છે. પૂછતા નથી કે ભાઈ આ શબ્દ નો શું અર્થ છે. પૂછો તો ખરા. કલ્પના અંત સુધી એક્સટેન્શન લીધું. શું થયું? કલ્પના અંત સુધી. તમે કોઈને કલ્પાંત કરતા જોયેલા? નથી જોયા. કલ્પાંત ક્યારે કરે તે જાણો તમે? એકનો એક છોકરો હોય ને એવું હોય ને ત્યારે છોકરો મરી ગયો. બધા માણસ કલ્પાંત ના કરે. નાદારી કાઢવાની હોતે કલ્પાંત બલ્પાંત ના કરે. જો નાદારી કાઢવી તો કલ્પના 1000-2000 વર્ષ બગાડે પણ લાંબુ બગાડે. આ તો એકનો એક છોકરો હોય 22 વર્ષનો હોય પરણાયેલો હોય બસ. કેવું પરણાવેલો? પછી જો કલ્પાંત કરે માથા ફોડ્યા હોય. જો આપણે ફોડતા પેલા આપણે કહીએ
અને ડાક્ટર ના બોલાવવાનો હોય તો ફોન જેવો હમણાં બાદ રહેવા દો ને. અને પછી કે ડાક્ટર બોલેલા કહીએ ખરા. इसमें जो कल्पांत की बात कर रहे हैं वो जो बता रहे हैं कि अगर वो जो है सभी लोगों को कल्पांत नहीं होता है, वो सिर्फ जो है जिनका बेटा होता है या जवान बेटा होता है उसका कल्पांत होता है, वो थोड़ा सा बना था। वो सभी को कल्पांत नहीं होता। वो उसके प्रति आसक्ति होती है। अच्छा। और इसको तो ऐसे मगज में होए नहीं ना कि 25 साल में कैसा मरेगा, तो आराम से 70-80 साल हो रहना चाहिए, बस यानी। अच्छा। तो एक लड़के के प्रति उसको इतनी आसक्ति होती है तो फिर वो कल्पांत करता है। मतलब बहुत वो उसको दुख होता है अंदर से जो। बहुत दुख होता है, बहुत दुख है। जैसे आधार चला गया, पूरा आधार चला गया। अच्छा। तो उसका जो है वो दुख के कारण उसका जो है मतलब वो भटकना पड़ता है, ऐसा वो समझ में। वो आधार चला गया ना तो उसकी जो आवाज अलग आ जी है, वो रोता है, वो अलग चीज है। ये तो इतने समय तक रहते हैं तो कैसे, जैसे शरीर पे कपड़े पहने तो निकलता तो उतना मालूम पड़े कि भी कपड़ा निकला है। तो उतना रोए तो कोई दिक्कत नहीं है, तो इतना तो होगा। फिर पूरा आधार ही चला गया तो वो फिर होगा तो ये पागल माफक हो जाएगा, वो कल्पांत बोलते हैं उसको। तो उसने बोले ना कल्पांत सुधी एक्सटेंशन लीधु जो बाय डिफॉल्ट होगा, वो कर्म बंद पड़ गया। कल्पांत गया ना, कल्पांत यानी 20 लाख वर्ष, और आधा है तो 10 लाख वर्ष बोला जाता है उसको। अच्छा। और उसमें वो बोले ना कि इसमें वो जो शेठ का जो बोल रहे हैं कि पछी जो कल्पांत करे शेठ तो माता फोड़या होए, आपना फोड़ता पहला आपने कहिए कि તમે ડોક્ટર ના બોલાવવાના હોય તો ફોડજો, અમને શું કરવા એ રહેવા દો ને, અને પછી ડોક્ટર બોલાવવા લાવો। अरे ये सब इतना होता ना, आधार चला जाता ना, उसका एक सपोर्ट बोला जाता है। जैसे 4 पहिए पे मकान खड़ा है तो 4 पहिए गिर जाए तो कैसा मकान की हालत हो जाती है। हाँ। ऐसा ये जो माँ बाप है उसके लड़के मर जाते हैं, ऐसी हालत हो जाती है। बीवी है तो उसका हस्बैंड को एक्सीडेंट और जो हालत होती है ना उस तरह की हो जाए। अब मेरा क्या, मैं कैसे जीव कैसे करूं, बस उसके प्रति आसक्ति होता है, उसके प्रति जो लगाव होता है, प्रेम होता है, वही उसका जीवन है। अब वही उसका जीवन है, लेकिन मालूम नहीं है कि तो रिलेटिव है, बनने वाला है। तो जब वो जो है वो दादाजी उसको उससे बाहर निकालने के लिए बोल रहे हैं ना। बाहर निकालने के लिए बोलते। हमारा एक ऐसा संयोग बना था अहमदाबाद में, एक महात्मा थे, उसके लड़का का एक्सीडेंट हुआ। 2 लड़के का उस तरह से ही एक्सीडेंट हुआ, वही जगह पे हुआ था। तो करीबन 22-23 साल की उम्र थी लड़की की। तो बहुत रोती थी और बहुत कल्पना करती थी, हॉस्पिटलाइज किया, वो सब किया। फिर वहां दूसरे महात्मा ने मेरे को फोन किया कि ऐसा है, तो फिर मैं वहां गया था। ऐसा ही था, अलग रूम में रखा था, डॉक्टर का ये सब था। जब मैं बात करते तब भी ऐसे कल्पना ही करती थी। और फिर उसके बाद मैंने, दादा ने बताया वही शब्द मैंने बोला। मैंने बोला कि आपको उसका अच्छा करना है ना, वो आपका अच्छा होगा तो उसका अच्छा होगा। तब वो शांत पड़ी और फिर त्रिमंत्र बोला और फिर कीर्तन भक्ति बोला, सब बोला, फिर कोई दिक्कत नहीं है। और ये जो मतलब जब जो कोई मतलब हमारा संबंधी रहता है उसके लिए दादाजी ने दूसरी जगह बोला है कि उसके लिए दुख नहीं करना चाहिए, जो है तो उसको दुख पहुंचता है, ऐसा ऐसा ऐसा। हाँ, ये आप दुखी हो तो उसको रिलेशन तो खड़ा ही है ना, वितरक कोई नहीं है। ये राग द्वेष के भीतर राग द्वेष है, उस हिसाब से शरीर में से निकलता है, मृत्यु होता है। तो ये यहाँ आप दुखी होगा तो उसको भी दुख होगा। अच्छा। और यहाँ आप सुखी होगा तो उसको भी सुख होगा। उसको हमारे वो वाइब्रेशन पहुंच जाते हैं। वाइब्रेशन पहुंचता है, स्पंदन पहुंचता है। और तो उसके लिए जो है मतलब जब वो उसके लिए जब वो बोले जब भी याद आए तो प्रार्थना करना चाहिए उसके आपका कल्याण हो, ऐसा ऐसा प्रार्थना करें उस हिसाब से। अपने जो महात्मा लोग हैं ना तो सत्संग रखते हैं, प्रार्थना विधि रखते हैं। रोना ककड़ना और कान मकान का व्यवहार नहीं करते। अच्छा।
पर लेकिन हमको जब भी याद आए तो हम उसके लिए कल्याण की भावना करें, हाँ, उसकी कल्याण की भावना करे, बात समझे ना। और बोले कि भाई दादाजी आप उसका आपकी आपकी शरण में उसको ले लो, ऐसी प्रार्थना कर सकते हैं। हाँ, मोक्ष मिले उसको जो है आपकी शरण में ले लो, उसको मोक्ष मिले, आगे अनुसंधान मिल जाए, कोई दिक्कत नहीं आवे उसको। ऐसे ऐसे प्रार्थना विधि करे तो बहुत अच्छी बात है। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अमीबेन अनम्यूट करजो अमीबेन। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો અમીબેન. જય મેશાનંદજી, હમણાં ગીતાબેનના જે પ્રસંગમાં આપે વાત કરી ને, તો એમાં એવો પ્રશ્ન થાય છે કે જે દાદા કે છે કે વ્યવહારના બેઝ પર નિશ્ચય ઉભો છે, તો આવા પ્રસંગમાં જો અમે આખો દિવસ જો અમારે ક્યાં બોલું કે ને વાદળા જેવું આવી ગયું હોય તો એટલે ઉપયોગ ચૂક્યા કહેવાય, તો એ આપણું વ્યવહાર આખો નિશ્ચયના બેઝ પર આખો વ્યવહાર ના ઉકેલાયો કહેવાય, અને પછી એનું પ્રતિક્રમણ કરવાનું કે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય રહેલો જ છે. વાત સમજે કે ના સમજે? પણ હવે વ્યવહાર સમજવો પડશે કે નહીં સમજવો પડે? હા, સમજવો પડશે. તમે જે વ્યવહાર કરો છો એ વ્યવહાર નથી, એ તો આચાર છે. વર્તન કરવું નથી પડતું, થઈ જાય છે. કરેક્ટ. એટલે એને વ્યવહાર ના કહેવાય. કરવો પડે એને વ્યવહાર કહેવાય. વાત સમજે કે ના સમજાય? કરવું પડે એને વ્યવહાર, રાઈટ. આ થઈ જાય છે એને વ્યવહાર ના કહેવાય, તો આચાર કહેવાય. વર્તનમાં આચારમાં છે તમારે. વાત સમજે? એટલે એક પ્રકારનો પુરુષાર્થ વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય, એટલે પુરુષાર્થ સૂચક શબ્દ છે, ક્રિયા સૂચક શબ્દ નથી. ઓકે. આ સમજે કે ના સમજાય? એટલે જેમ તમારો નિશ્ચય થયો કે મારે મુંબઈ જવું છે, તો આ નિશ્ચય થયો. હવે તમારે મુંબઈ થયો નિશ્ચય થયો તો તમે શું કરશો અમીબેન? તૈયારી કરશું ત્યાં જવાનું. આ તૈયારી કરશો. શું તૈયારી કરશો? જે આપણે સામાન લઈ જવું છે મુંબઈ જવા માટેનું. પછી બીજું શું કરશો? એ રસ્તે નીકળશું જવા માટે, સાધન કે જે પણ લેવું હશે એ લેશું, ચાલીને જવું હશે તો ચાલીને જવું તો ચાલીને, ટ્રેનમાં જવું તો ટ્રેનમાં, બસમાં જવું તો બસમાં, બાય રોડ જવું તો બાય રોડ, પ્લેનમાં જવું તો. વાત સમજે કે ના સમજે? આ કરવો પડે કે ના કરવો પડે, થઈ જાય તો આપણો નિશ્ચયના આધાર થાય તમારો. પેલું વ્યવહાર ને તો તમારું સગું વાલું છે, એટલે તરત કોઈ આવે એટલે એના માટે થઈ જ જશે. બધી વસ્તુ કરવું નહીં પડે, બધી વસ્તુ થઈ જ જશે. એ થઈ જાય છે, એના કરતા બનો છો, એટલે પછી તમારો વ્યવહાર કાચો પડ્યો કહેવાય. થઈ ગયેલા વ્યવહારને કરતા નથી બનાવવાનો, એના જ્ઞાતરસા બનાવો છો, તો આને વ્યવહાર કહેવાય તમારે. અમીબેન વાત સમજે કે ના સમજે? હા, સમજાઈ ગયું. બરાબર. એ તમે કરતા નથી, પણ ત્યાં કરતા બનીને એ કરો છો, એટલે એને વ્યવહાર ના કહેવાય. ખ્યાલ આવી ગયો. અમીબેન વાત સમજે કે ના સમજે? હા, એટલે આખો વ્યવહાર કોઈ વ્યવહાર તો તમે કોઈ વ્યવહાર કરતા હોય તો એમ થાય કે મેં વ્યવહાર કર્યો, પણ આ તો થઈ ગયેલો વ્યવહાર ના કરતા બને છો, એટલે એને વ્યવહાર ના કહેવાય. અને આ બધું થઈ ગયેલા વ્યવહારના જ કરતા બને છે. ખાલી થઈ ગયેલા વ્યવહારના કરતા ના બને તો એ વ્યવહાર થયો કહેવાય. તો પછી તમારે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય રહેલો છે, તો પછી ક્યાં પ્રોબ્લેમ ના રહે. અમીબેન સમાધાન થયું કે ના થયું? હા, એટલે બરાબર. એટલે આપણે સત્સંગમાં જ રહ્યા કહેવાય. બરાબર. આ એમને ગીતાબેને વર્ણન કર્યું તો બધી એમની ભૂલો જાહેર કરી. એટલે આ બધું હોવા છતાં દેખાય છે, એનું લક્ષ્ય છે. સમજાય? એની પ્રતીતિ છે. વાત સમજે કે ના સમજાય? અનુભવ કાચો પાકો થાય છે, લક્ષ કાચો પાક છે, પણ પ્રતીતિ આગી પાછી નથી થતી. હવે લગ્ન કરેલા છે, બાળકો છે, હવે છોકરા પણ પરણાયા તમારે, અને બધું કુટુંબ પરિવાર બધું મોટો છે એમનો. વ્યવહાર છે તો એ રીતે બધી વસ્તુ થઈ. હવે મહિના પહેલા બધી વસ્તુ થઈ છે, પણ હવે તેમ છતાં સંજોગ બદલાય છે બધી. હવે એમની જે સમજણ ભૂલ બનાવવાની કેટલી થઈ છે એ રીતે નિશ્ચય થશે. હવે એને જ્ઞાની જેવું હોય કે કેવળ જ્ઞાન થઈ ગયું તો બહુ સરસ રીતે વ્યવહાર થાય તમારે. વ્યવહાર નિશ્ચય કરતા, પણ તેમ છતાં હજી એટલી બધી ભૂલવાળી દ્રષ્ટિ, ભૂલ વિનાની દ્રષ્ટિ થઈ ના શકે. એટલે જેટલી ભૂલ વિનાની દ્રષ્ટિ થઈ એ ટાઈપનો નિશ્ચય બને ને એ પ્રમાણનો વ્યવહાર બને.
પણ તેમ છતાં સત્સંગમાં આવું છે, કરવું છે, તો એ રીતે બધું એમનું ભૂલો જ જાય કે ભાઈ આવું હતું, પછી આ પોલ મારી, પછી આ પોલ મારી, પછી આ પોલ મારી, પછી આ પડી ગયા, પછી આ યાદ રાખવા તો ભૂલી ગયા ને આ તે બધી શું છે કે મને એ રીતે પણ દર્શન થશે તે બધી શું છે વાત ને કે ના સમજે એ રીતે બધી અત્યારે કે મને વાત કરી પ્રજ્ઞાબેન એને કર્યું, મેં કીધું આપણે તો નીકળીશું, એ આવશે, એમને ધક્કો પડશે, આપણે પ્રોગ્રામ છે એટલે વહેલું નીકળવાનું થશે 8 વાગે ને બધું. કોઈ સંજય ને હોય ને પછી એ રીતે કરીને થાય ને રાત્રે વરસાદ પડે તો પાછું આવું કહ્યું કે એટલું સરળ નથી હોતું બધું. દરેક માણસો બધા નોકરી કરતા હોય, બધા માણસો બધા થકે ફેક્ટરીથી આવે, બીજેથી પેલા બધા વ્યવહારો બધા એટલે એ ના રહે બધું, એમને દુખાવો અને પેન ને બધી વસ્તુ તો આપણે એ રીતે કરીને હોય. પણ તેમ છતાં એમને સત્સંગ માટેનો લગાવ છે તો દરેકમાં એમની પોતાની ક્યાં ને ક્યાં બધી જે નબળાઈઓ છે એ બધું જાહેર કર્યું છે. તો એ જાહેર કર્યું, એના પક્ષમાં નથી રહ્યા, એનો અભિપ્રાય નથી, એને આધાર નથી આપતા. એ સત્સંગ થઈ ગઈ, જન્માષ્ટમી ઉજવાઈ ગઈ, પણ તેમ છતાં બધાને સ્થૂળ વધારે ગમે કે આપતા પુત્ર મળ્યા હોય, દાદાને દર્શન કર્યા હોય, વાતો થાય, બેસાય, બધા મહાત્મા મળે, એટલે એ એને કાચું પડે કે હું ના ગઈ, મને આ બહાના કરે, આમ કર્યું, તેમ આમ ખસેડ્યું તો ખસેડી શકાય, આમ કર્યું તો રહ્યા કરવાનું. એ વચ્ચેનો થોડો ભાગ છે, પણ જેમ જેમ તમારા દાદાના જ્ઞાન વિજ્ઞાન સમજશો ને એટલે વચ્ચેનો ભાગ પણ પરફેક્ટ થઈ જશે. ભાગ થોડા કાચા પકા રહે, પણ એમાં કઈ જ્ઞાનમાં નથી જતા, પ્રક્રિયામાં છે. પ્રક્રિયામાં છે. ખ્યાલ આવી ગયો. એટલે જ્યાં જ્યાં ઉપયોગ હશે તો આપણે કઈ બી જગ્યા હશું તો આપણે નિશ્ચયમાં જ છે. બરાબર છે. ઉપયોગ હશે તો ગમે ત્યાં હશે તમે સત્સંગમાં જ છો. હા, સત્સંગમાં જ છે. ઉપયોગ સાથે વ્યવહાર જોઈએ. બરાબર છે. કરી એટલે ઉપયોગ ચૂક્યા ત્યાંથી કર પ્રતિક્રમણ, તમારે શરૂ કર પ્રતિક્રમણ, ઉપયોગ પૂર્વક આપણા વ્યવહાર છે. અને એ ઉપયોગ પૂર્વક એટલે ગમે ત્યાં તો સત્સંગ જ છે, સતની જોડે જ રહ્યા કે. બરાબર છે. એટલે વ્યવહારનો આપણે દાખલો લઈએ કે ભાઈ કોલસો આપણે તમારે સળગ તો પકડવા તો શું કરતો ચીમચા, આ ઉપયોગ થઈ ગયો. ઉપયોગ થઈ ગયો. પકડાડાથી ના પકડાડા, ઉપયોગ ગમે ત્યાં જો પણ ઉપયોગ હોય તમારે તે સત્સંગ જ છે. તમે તમારી જોડે આજુબાજુ દાદા ભગવાન જ છે, બધામાં દેખાય તમારે, દેખે પણ દેખાય ને માલ પણ દેખાય તમારે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય વિશ્વનાથજી, આપણો સમય પૂરો થયો છે તો તમે ત્રિમંત્ર બોલાવો. અમીબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોય સવ સાહુનમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સબ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.